નર્મદાષ્ટકમ છે. નર્મદાની મહિમા ગાતા 8 શ્લોક આમાં વર્ણવેલા છે. જો કે મૂળતઃ આમાં 9 શ્લોક છે, પણ 8 શ્લોક એની મહિમાનું ગાન કરે છે અને 9મો શ્લોક ફલશ્રુતિનો છે. જ્યારે 1000 નામ, સહસ્ર નામ એવું હોય ત્યારે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે 1-2 નામ વધારે હોય કે 1-2 નામ ઓછા હોય. જ્યારે 108 નામ એવું કહેવામાં આવે તો કોઈ વાર 107 પણ હોય અને 110 પણ હોય. અહીંયા 8 ને બદલે 9 શ્લોકો છે. એમાં જે 9મો શ્લોક છે એ ફલશ્રુતિનો શ્લોક છે. આપણે પહેલા 4 શ્લોકોનું ગાન કરી 5મા શ્લોકનું અનુસંધાન કરીશું. સબિંદુ સિંધુ સુસ્કલત્તરંગરંગરંજિત વિશસ્સુ પાપજાત જાત કારિહારિ સંયુત સુધાંતરૂપ કાલભૂત ભીતિહારિ ધર્મજે ત્વદીય પાદ પંકજન્નમામિ દેવી ધર્મજે ત્વદીય પાદ પંકજન્નમામિ દેવી ધર્મજે કલંબુલીન જીન મીન દિવ્ય સંપ્રદાયકં કલૌમલૌમભારહારિ સર્વતીર્થનાયકં સુહસ્ય કંચનગ્ર ચક્ર ચક્રવાક શર્મદે ત્વદીય પાદ પંકજન્નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજન્નમામિ દેવી નર્મદે મહાકવીર તીર પૂર પાપ દૂત ભૂતલ સમસ્ત પાપ તારી તારી જગલ્લયે મહાભયે ત્વદીય પાદ પંકજન્નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજન્નમામિ દેવી નર્મદે ગतं તદૈવ મે ભયં પદંબુરે શિવં યદા મૃદુન્ન સૂન સૌનકા સુરારિ સેવિ સર્વદા પુનર્ભવાપ્તિ જન્મજં ભવાપ્તિ દુઃખ વર્મદે ત્વદીય પાદ પંકજન્નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજન્નમામિ દેવી નર્મદે અલક્ષ્ય લક્ષ્ય કિન્નરા નરાસુરાદિ પૂજિત સુલક્ષ નીર તીર ધીર પક્ષી રક્ષ પૂજિત વસિષ્ઠ શિષ્ટ વિપ્પલાદ કર્દમાદિ શર્મદે ત્વદીય પાદ પંકજન્નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજન્નમામિ દેવી નર્મદે. અલક્ષ્ય લક્ષ્ય કિન્નરા. અલક્ષ્ય જેને નરી આંખે ન જોઈ શકાય તે, જે લક્ષિત થતું નથી તે. જો આપણે ત્યાં શબ્દોની 3 શક્તિ છે. શબ્દસ્ય તિસ્રઃ શક્તિ અભિધા લક્ષણા વ્યંજના. જે અભિધા એટલે સીધો જેનો મીનિંગ થાય એને અભિધા મૂલક અર્થ કહેવાય. તમે બીજી ભાષામાં કહો તો ડિક્શનરી મીનિંગ એટલે અભિધા મૂલક અર્થ. બીજો આવે લક્ષણા. લક્ષણા મૂલક અર્થ એક વસ્તુ કહેવામાં આવે, બીજી છુપાવવામાં આવે અને જે છુપાયેલી હોય તે સમજાઈ જાય એનું નામ લક્ષણા. આ અભિધા શક્તિ છે, શબ્દની લક્ષણા શક્તિ છે. લક્ષણા શક્તિનો આપણે બધા જ ઉપયોગ કરીએ છીએ. આપણે વ્યવહારમાં એવું બોલીએ છીએ કે લોટ દળાવવા જઉં છું. વસ્તુતઃ દળાય તો ઘઉં છે, પણ બોલાય છે લોટ દળાવવા જઉં છું. આ ઘઉં દળાય અને જે થાય એટલે લોટ એનું પરિણામ છે. પરિણામનો ઉલ્લેખ કરીને મૂળ વસ્તુ અથવા પદાર્થ વિશે કહેવું તો લક્ષણા. લક્ષણના ભિન્ન પ્રકાર છે. જ્યારે વેદાંતના મહાવાક્યો સમજાવવામાં આવે ત્યારે લક્ષણા વિભક્તિ સમજવી, લક્ષણા શક્તિને સમજવી આવશ્યક છે. જ્યારે તત્વમસી વાક્ય આવે, અત્યારે આપણે મહાવાક્યના વિષયમાં બહુ વાત નહીં કરીએ, પણ તત્વમસી સમજાવવાનું હોય ત્યારે અજહદ લક્ષણા અને જહદ લક્ષણા એવા પ્રયોગો થાય છે. આ અજહદ લક્ષણા છે, એક જહદ લક્ષણા છે અને એક જહદ અજહદ લક્ષણા છે. એક તો હોય ઘઉંને પીસવામાં આવે ત્યારે લોટ બને, આમ સીધી વાત ન કહેતા ઇનડાયરેક્ટલી કોઈ વાત કહી એટલે ઇન્ડિકેટરી મીનિંગ. હવે
એના માટે સંસ્કૃતમાં ઉદાહરણ છે ગંગાયામ ઘોષ, ગંગામાં ઝૂંપડી. તમને કોઈ એવું કહે કે ગંગામાં ઝૂંપડી કે નર્મદાયામ ઘોષ, તો તમે શું માનો? નર્મદામાં ઝૂંપડી કે નર્મદા કિનારે ઝૂંપડી? હવે ત્યાં નર્મદા કિનારે એવો અર્થ કહેવાનો છે, પણ વિભક્તિ તો સપ્તમી વપરાય છે, એટલે નર્મદાયામ ઘોષ, નર્મદામાં ઝૂંપડી. પણ નર્મદાના પાણીમાં ઝૂંપડી હોઈ શકે નહીં. પછી કોઈ એવું કે વ્યાસ બેટ પર બેટ છે, પછી ત્યાં વ્યાસ મુનિ આશ્રમ બનાવ્યો, પણ એ તો બેટ પર બનાવ્યો, પણ જળની અંદર થાય નહીં. જળની અંદર તમારે જેવી રીતે બ્રિજ બને છે, તમારે એવું કોન્ક્રીટ ઊભું કરવું પડે. તો ગંગાયામ ઘોષમાં ગંગામાં ઝૂંપડી એવો શાબ્દિક અર્થ લેવાનો નહીં, ત્યાં લક્ષણા વિભક્તિ એવો અર્થ લેવાનો. લક્ષણા શબ્દની એક શક્તિ છે. પછી આવે છે વ્યંજના. કોઈ કે ઓહો તમે તો બહુ બહાદુર છો ને, ઉંદરને જોઈને ડરી ગયા. હવે વસ્તુતઃ તો ત્યાં વાત એકદમ વિપરીત છે. એટલો ડરપોક છે કે કહેવામાં આવ્યું છે, પણ છતાં શબ્દ એવો વપરાય છે, ઓહો બહુ બહાદુર. આપણે ઘણી વાર એવું કહીએ છીએ બહુ વહેલા આવ્યા. એનો મતલબ વહેલા નથી આવ્યા, આવ્યા તો મોડા છે, પણ આને કહેવાય છે શબ્દની વ્યંજના વિભક્તિ. હવે કોઈ વહેલા આવ્યા એવો ડિક્શનરી મીનિંગ જોઈએ તો એનો મતલબ તો એવો જ થાય કે વહેલા આવી ગયા. ત્યાં શબ્દશઃ કે શાબ્દિક અર્થ લેવાય નહીં. એટલે લક્ષણા એટલે લક્ષિત થાય છે, જોવાય છે. જે અર્થ જોવાય છે, જે અર્થ દેખાતો નથી, સંભળાતો નથી, પણ જોવાય છે, એટલે પ્રયત્નપૂર્વક ઇન્ડિકેશન આપ્યા પછી જોવામાં આવે છે તેવો અર્થ. અલક્ષ્ય લક્ષ્ય કિન્નરા, અલક્ષ્ય જે નરી આંખે જોઈ ન શકાય તેવા, પણ છતાં પણ દેખાય એવો છે, સમજાય એવો છે, એટલે નરી આંખે જોવાતા નથી, છતાં પણ નર્મદાના તીરે આ બધા લોકો છે. હાલાકી દૃષ્ટિગોચર થતા નથી, પણ છે. અલક્ષ્ય લક્ષ્ય કિન્નરા, અને પણ એક બે નહીં, લક્ષ્ય લક્ષ્ય. લક્ષ્ય એટલે લાખ. જો આપણે ત્યાં જે સંખ્યાના ક્રમ બતાવ્યા છે એમાં 36 ડિજિટ સુધીની સંખ્યા છે. એમાં ભાસ્કરાચાર્યએ અમે બહુ જ નાના હતા ત્યારે અમને આ શીખવાડવામાં આવ્યું હતું. એકમ દશમ શતમ ચૈવ સહસ્રાયુત લક્ષકમ પ્રયુતમ કોટિ સંજ્ઞાચ અર્બુદમ અબ્જં ચ ખર્વકમ નિખર્વં ચ મહાપદ્મ શંકુ જલધિરેવ ચ અંત્યમ મધ્યમ પરાર્ધં ચ સંખ્યા દશ ગુણોત્તરાઃ. અંત્યમ મધ્યમ પરાર્ધં ચ, પરાર્ધ એટલે એકડાને 17 મીંડા લાગે, 17 શૂન્ય લાગે, તેને પરાર્ધ કહેવાય. ગઈકાલે માર્કંડેયનો આપણે એક ઇતિહાસ કર્યો હતો. એમાં પ્રલય કાળમાં માર્કંડેય કેટલાય સમય સુધી તર્યા કરે છે. આ જે સમય બતાવ્યો છે તે એક શંકુ વર્ષનો બતાવ્યો છે. એટલે એકને 13 શૂન્ય લાગે એટલા વર્ષ સુધી માર્કંડેય તરતા રહ્યા છે. અલક્ષ્ય લક્ષ્ય કિન્નરા, લાખો કિન્નરો. કિન્નરો એ પણ એક પ્રકારની યોનિ છે, જેવું દેવ યોનિ છે, મનુષ્ય યોનિ છે, પણ યક્ષ, કિન્નર અને ગંધર્વ, આને ઇંગ્લિશમાં કેવું હોય તો સેમી ગોડ્સ કહેવાય. આ દેવ પણ નથી અને આ મનુષ્ય પણ નથી. મનુષ્ય કરતા એમની પાસે શક્તિ અને સિદ્ધિ વધારે હોય છે, અને દેવતાઓ કરતા શક્તિઓ અને સિદ્ધિઓ ઓછી હોય છે. અલક્ષ્ય લક્ષ્ય કિન્નરા મરાસુરા દીપૂજિતમ, અમરા અને અસુરા. મેં તમને સવારે જ કહ્યું હતું એમ, અસુર હિરણ્યાક્ષ પણ અહીં તપશ્ચર્યા કરી હતી. અમરા દીપૂજિતમ, અમર શબ્દનો એક અર્થ થાય છે દેવતાઓ, જેને મૃત્યુ નથી તે અમર. જેની ખાલી 3 જ અવસ્થા હોય છે, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા અને યુવાવસ્થા. જે વૃદ્ધ થતા નથી તે દેવતાઓ છે. એ અજર છે એટલે જીર્ણતા આવતી નથી અને અમર છે. બાકી મનુષ્યમાં અને બીજા બધા જીવોમાં 6 વિકાર, ષડ વિકાર જે છે નિશ્ચિત છે. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. પહેલા છે એવો ભાસ થાય, પછી જન્મ થાય. અસ્તિ જાયતે વર્ધતે, પછી વધે, પછી વિપરિણમતે, તેના જેન્ડર પ્રમાણે એના શરીરમાં ફેરફાર આવે. વિપરિણમતે અપક્ષીયતે, ધીરે ધીરે જીર્ણ થવા માંડે, અને પછી વિનશ્યતિ, વિનાશ થાય. આમ આ 6 વિકારો બધાને લાગુ પડે છે, પણ દેવતાઓમાં આ 6 વિકાર આવતા નથી. એને
કર્યું છે, મેં તમને કહ્યું એમ મંગળ ગ્રહે પણ તપ કર્યું છે અને શનિએ પણ અહીં તપ કર્યું છે. તમને ખબર જ છે અહીં નજીકમાં ચાણોદના કિનારે કદાચ નાની મોટી પનોતી છે, ત્યાં શનિશ્ચર મહારાજે તપ કરેલું છે. નર્મદાનો કિનારો એવો છે ત્યાં બધા જ લોકોએ મનુષ્યથી માંડી દેવ ગંધર્વ યક્ષ રાક્ષસ બધાએ ઇવન ત્રિદેવે પણ અહીં તપ કર્યું છે. અલક્ષ્ય લક્ષ્ય કિન્નરા મરાસુરાદિ પૂજિતમ, અને આ નર્મદા દેવી બધાથી પૂજિતમ પૂજાયેલા છે. અલક્ષ્ય લક્ષ્ય કિન્નરા મરાસુરાદિ પૂજિતમ સુલક્ષ્ય નીર તીર ધીર પક્ષી લક્ષ્ય પૂજિતમ. પહેલા તો કીધું અલક્ષ્ય દેખાતા નથી તેવા, અને પછી કીધું સુલક્ષ્ય જે જોઈ શકાય છે તેવા, જે લક્ષિત થાય છે તેવા, જે નરી આંખે જોઈ શકાય તેવા. સુલક્ષ્ય નીર તીર ધીર, નીરના કિનારા ઉપર નર્મદા નદીના જળની આસપાસ એના તટ ઉપર એના કિનારા ઉપર સુલક્ષિત થાય તેવા પક્ષી લક્ષ્ય પૂજિતમ. લાખો પક્ષીઓ એક સાથે પૂજન કરે છે. હું આ વાત પર કિશોર શાસ્ત્રીજીને યાદ કરીશ. એમનો અમરકંટકનો પ્રવાસ હતો, ત્યાંથી મને એક દિવસ ફોન કરેલો અને ફોન ઉપર કશું જ ગયા વગર ખાલી એટલું કીધું સુલક્ષ્ય નીર તીર ધીર પક્ષી લક્ષ્ય પૂજિતમ, અને પછી ખાલી ફોન ચાલુ રાખ્યો અને સાચે લાખો પક્ષીઓનો અવાજ સંભળાય છે. ત્યાં બધા જ પ્રકારના સારસ ચકવા ચકવી જેટલા પ્રકારના પક્ષીઓ છે, જાણે બધા જ પ્રકારના પક્ષીઓ નર્મદાના કિનારે ભેગા થઈ એક સાથે ગુંજન કરતા હોય, ગુંજારવ કરતા હોય. તમને એવો સુમધુર ધ્વનિ સંભળાય છે, કારણ કે નર્મદાના જે નીર છે એ પ્રાસાદિક છે, હૃદયમાં શાંતિ અને આનંદ આપનારા છે. નર્મદદાદિયા સા નર્મદા, જે નર્મ કહેતા આનંદને આપનારી છે તે નર્મદા છે. અહીં પણ આચાર્યશ્રીએ વારંવાર વર્મદે શર્મદે એવા શબ્દ પ્રયોગો કર્યા છે. વર્મનો અર્થ થાય છે કવચ, દા શબ્દનો સીધો અર્થ આપવું એવો થાય છે. વર્મદા કવચ આપનારા. અને જ્યારે સંબોધન કોઈને કરવું હોય ત્યારે સીતાનું સીતે થાય છે, એવી રીતે નર્મદાનું નર્મદે થાય છે, વર્મદાનું વર્મદે થાય છે, શર્મદાનું શર્મદે થાય છે. અહીં પણ પછી આપણે મહાભારતની બધી સિરિયલોમાં જોયું કે માતાનું પણ માતે કરે છે. હવે ત્યાં માતે થતું નથી, ત્યાં માતા થાય છે. આપણે શું કહીએ ગંગે માત કી જય, માતા શબ્દ પ્રયોગ છે, ત્યાં માતે શબ્દ નથી, કારણ કે મૂળ જે શબ્દ છે તે માતૃ છે. અહીં કીધું અલક્ષ્ય સુલક્ષ્ય નીર તીર ધીર પક્ષી લક્ષ્ય પૂજિતમ. કીડા, અહીંયા તો કીડાઓથી પતંગ બધાથી માંડીને અરે પક્ષીઓ નાના વિહગ સંપુષ્ટા, બહુ બધા વિહગો, બહુ બધા પક્ષીઓ ભેગા મળી ઋષિ કોટી, અને ઋષિ પણ એક કોટી એટલે કરોડ ઋષિઓ, ઋષિ કોટી નિવેશિતામ. અને આ સરિતા, આ જે નર્મદા નદી છે કેટલી શ્રેષ્ઠ છે. સરિતા નર્મદા શ્રેષ્ઠા ઋષિ કોટી નિવેશિતામ, કારણ કે 1 કરોડ ઋષિઓની આસપાસ રહે છે. આ નર્મદાની મહિમા એટલી બધી વિશાળ છે, આચાર્યશ્રી તો કેવલ પ્રમુખ ઋષિઓના નામનો ઉલ્લેખ કરે છે. એમાં પણ કેટલાય ઋષિઓ આમ જ રહી જાય છે. જ્યાં પિતાજીનો જન્મ થયો હતો એ તિલકવાડા, એ ત્યાં ગૌતમેશ્વર મહાદેવ છે, એ ગૌતમ ઋષિની તપોભૂમિ છે. ભરૂચની નજીક એક દેજ કરીને ગામ છે, એ દધીચી ઋષિની તપોભૂમિ છે. આમ વારંવાર કુબેરેશ્વર એ કુબેર જે ભગવાન શંકરના આમ મિત્ર પણ છે અને આમ સેવક પણ છે, પરમ ભક્ત છે. એ કુબેરેશ્વર ત્યાં સ્થાપિત કર્યું છે લિંગ, એટલા માટે એનું નામ કુબેરેશ્વર મહાદેવ છે. કુબેર એ ધનના દેવતા છે. મારે તો અહીં એ કહેવાનું છે કે કેટલા બધા પક્ષીઓ એક સાથે મળી અને કુંજારવ કરે છે અને આ નર્મદાની રમણીયતામાં વધારો કરે છે. વસ્તુતઃ તો નર્મદાના જે આનંદ આપનારી પ્રકૃતિ છે એને કારણે પક્ષીઓ પણ આનંદિત થઈ કલરવ કરે છે. અલક્ષ્ય લક્ષ્ય કિન્નરા મરાસુરાદિ પૂજિતમ સુલક્ષ્ય નીર તીર ધીર પક્ષી લક્ષ્ય પૂજિતમ. અને અહીં જે કિનારા પર હોય કે નર્મદાની અંદર હોય દિવ્ય રૂપસ્તુ કુલ પ્રસૂતાહ, એને દિવ્ય રૂપ મળે છે અને એને
પ્રસિદ્ધ એવા કુળમાં જન્મ મળે છે. અહીં આગળના ચરણમાં કહ્યું વસિષ્ઠ શિષ્ટ પિપ્પલાદ કર્દમાદિ શર્મદે ત્વદીય પાદ પંકજન નમામિ દેવી નર્મદે. વસિષ્ઠ શિષ્ટ, જો વસિષ્ઠ શિષ્ટ, શિષ્ટ એટલે શ્રેષ્ઠ. વસિષ્ઠ શિષ્ટ પિપ્પલાદ, પિપ્પલાદ પણ ઋષિ થઈ ગયા અને કર્દમ એ પણ ઋષિ થઈ ગયા. વસિષ્ઠથી બધા જ પરિચિત છે અને આપણે તો બધા છે રામજીના ગુરુ વસિષ્ઠ છે, પણ આપણે જે મંગલાચરણ કરીએ છીએ એમાં રોજ બોલીએ છીએ નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ. નારાયણ ભગવાન નારાયણના નાભીમાંથી કમળનું પ્રાગટ્ય થયું, એ કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું અને બ્રહ્માજીના માનસ પુત્ર એટલે વસિષ્ઠ. વસિષ્ઠના જન્મની અવાંતર કલ્પમાં બીજી પણ કથા છે. એમનું એક નામ મિત્રાવરુણી છે. મૈત્રાવરુણી તરીકે પણ એ પ્રસિદ્ધ થયા. મિત્ર અને વરુણ, મિત્ર એટલે સૂર્ય અને વરુણ દેવતા, આ બંનેનું તેજ જ્યારે એક કુંભમાં ભેગું કરવામાં આવ્યું ત્યારે એમાંથી બે જણાનો જન્મ થયો. એમાં એક હતા વસિષ્ઠ અને બીજા હતા અગસ્ત્ય. એટલે રામાયણમાં પણ અગસ્ત્ય માટે કુંભજ મુનિ એવો શબ્દ પ્રયોગ તુલસીદાસજી કરે છે. અગસ્ત્યનું એક નામ કુંભજ છે. વસિષ્ઠ અને અગસ્ત્ય બંનેનો જન્મ કુંભમાંથી થયો છે. દુનિયામાં સર્વપ્રથમ કોઈ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો હોય તો તે અગસ્ત્ય અને વસિષ્ઠ છે. એમનું એક નામ મૈત્રાવરુણી પણ છે. એમનો એક જન્મ જે છે તે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે થયો છે. એમનો ત્રીજી જે કલ્પમાં જે એમની કથા આવે છે એમને અગ્નિના સંતાન તરીકે પણ વર્ણવે છે. આ તો વસિષ્ઠનો પ્રારંભિક પરિચય થયો, પરંતુ વસિષ્ઠનો જે મુખ્ય પરિચય છે તે એ છે કે વસિષ્ઠ અદ્વૈત જે સિદ્ધાંત છે એના સૌથી મોટા પ્રવર્તક આચાર્ય છે. આ જે અદ્વૈતવાદ છે, જે કેવલાદ્વૈતવાદ છે, જેનું પ્રસ્થાપન ભગવાન શંકરાચાર્યએ કર્યું એ નારાયણમાંથી મળ્યો છે. નારાયણે સૌથી પહેલા આપ્યો, કોણે આપ્યો? બ્રહ્માજીને. અને બ્રહ્માજી પછી કોઈ મનુષ્ય અગર અદ્વૈતના પ્રવર્તક આચાર્ય થયા તો એ ભગવાન વસિષ્ઠ છે. પછી ભગવાન વસિષ્ઠથી આગળ પરંપરા ચાલી. આપણે બોલીએ જ છે નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ શક્તિં ચ તત્પુત્ર પરાશરં ચ. શક્તિ, વસિષ્ઠના પુત્રનું નામ શક્તિ છે. વસિષ્ઠના પત્નીનું નામ અરુંધતી છે. સપ્તર્ષિઓમાં પણ વસિષ્ઠનું એક વિશિષ્ટ સ્થાન છે, એક આગવું સ્થાન છે. આ સતી અરુંધતી કેવા છે? સપ્તર્ષિઓમાં માત્ર અરુંધતીને જ વસિષ્ઠની બાજુમાં સ્થાન છે. અહીંયા જે પણ સપ્તર્ષિઓ છે, પુલત્સ્ય છે, પુલહ છે, ક્રતુ છે, અંગિરા છે, ભૃગુ છે, એ બધામાં કોઈ પણ પોતાની પત્ની સાથે નથી, માત્ર વસિષ્ઠની સાથે જ અરુંધતી છે. એટલે જ્યારે સપ્તર્ષિનું પૂજન કરવામાં આવે ત્યારે અરુંધતી સહિત પહેલા અરુંધતીનું નામ બોલવામાં આવે અને પછી સપ્તર્ષિઓનું નામ બોલાય છે. આ અરુંધતીનો મહિમા કેવો છે? અરુંધતી પરથી અરુંધતી ન્યાય એવું પણ સંસ્કૃતમાં પ્રસિદ્ધ છે. જ્યારે આપણે કોઈ વસ્તુને બતાવી હોય ત્યારે બીજી વસ્તુ, બીજા પદાર્થને લક્ષિત કરવાનું અને એ વસ્તુ તરફ લઈ જવાનું, એકનું નામ શાખા ચંદ્ર ન્યાય પણ છે. તમે એની ઊભા છો, સામે કોઈ વૃક્ષ છે, એ વૃક્ષના ડાળ પર કોઈ પોપટ, કોઈ મેના કે કોઈ પક્ષી બેઠું છે, તમારે બતાવવું છે, અંધારું છે, એનું એ બરાબર પક્ષી લક્ષિત થતો નથી. તમે શું કહેશો? આપણો જે ચંદ્ર દેખાય છે ને એની બાજુમાં જે ડાળી છે ને એ ડાળી પર કોઈ બેઠું છે. એટલે એનું નામ છે શાખા ચંદ્ર ન્યાય. બતાવવાનો ચંદ્રને, પણ વાત ચાલે છે ડાળીની. અહીંયા પણ જ્યારે સપ્તર્ષિનું દર્શન કરવામાં આવે છે ત્યારે અરુંધતીને બતાવવામાં આવે છે અને પછી જો આ અરુંધતીનો તારો છે ને એની બાજુમાં જે 7 તારાઓ છે ને તે સપ્તર્ષિ છે. અરુંધતી વસિષ્ઠના પત્ની છે. આ વસિષ્ઠ કોણ છે? આ વસિષ્ઠમાં નિર્વેદનો લેશ માત્ર નથી. આ વસિષ્ઠમાં જરાય દ્વેષ નથી. વસિષ્ઠની જે માનસિક અવસ્થા છે સ્થિત પ્રજ્ઞ છે. વસિષ્ઠ અને મેં તમને સવારે કહ્યું તું શૌનક, આ બંનેનું નામ બહુ જ આદર સહિત લેવામાં આવે છે. વસિષ્ઠ જે છે તે ઋગ્વેદના 7મા મંડળ
ઋષિ છે. જો વેદ જે છે તે અપૌરુષેય છે, વેદ કોઈએ લખ્યો નથી, વેદની રચના થઈ નથી. જ્યારે ઋષિઓ ધ્યાનમાં બેસતા અને વેદોના મંત્રોના દર્શન થતા પછી એ મંત્રો એ ઋચાઓ એ પોતાના શિષ્યને આપતા. આમ ગુરુ શિષ્ય પરંપરામાં એક પાસેથી બીજા પાસે વેદ પસાર થાય છે, જાય છે. એટલે જ વેદોનું એક નામ શ્રુતિ છે, કારણ કે સાંભળીને યાદ રાખવામાં આવે છે, જોઈને યાદ રાખવામાં આવતા નથી. વાંચવાથી વેદ આવડશે નહીં. વેદ ભણવા હોય તો ગુરુના ચરણોમાં બેસવું જ પડે. સમિત પાણીમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. અને ગુરુ પણ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. અહીં વેદના 7મા મંડળના ઋષિ એટલે ભગવાન વશિષ્ઠ છે. આ ભગવાન વશિષ્ઠ ઇક્ષ્વાકુ વંશના કુલપુરોહિત છે. જ્યારે આ કુલપુરોહિત તરીકે એમની નિમણૂક કરવામાં આવી ત્યારે પ્રસન્ન થયા. ના, એમને ના પાડી એક ખિન્ન થયા. આ મનુ એટલે વિવસ્વાનના વંશમાં ઇક્ષ્વાકુનો જન્મ થયો. વિવસ્વાન એટલે સૂર્ય સ્વયં. સૂર્યના વંશમાં કુલપુરોહિત બનવા માટે વરણી કરવામાં આવી અને વશિષ્ઠનું સિલેક્શન થયું. અને છતાં પણ વશિષ્ઠે ના પાડી. કેમ? કારણ કે કુલનું જે પૌરોહિત્ય કાર્ય છે તે નિંદનીય છે. બ્રાહ્મણો માટે અમુક કાર્ય નિંદનીય છે. પૌરોહિત્ય એટલે ખાલી કર્મકાંડને ગૌર કરવું કરે એ કામ બ્રાહ્મણો માટે નિંદનીય છે. વેદ જાણતો હોય ને કરે તો અલગ વાત છે. પછી ખાલી દેવસ્થાનમાં પૂજારી બનીને રહી જવું તે પણ અધમ કોટીનો બ્રાહ્મણ કર્યો છે. પછી ખાલી વૈદકીય જ્ઞાન હોવું એ પણ અધમ કોટીનો બ્રાહ્મણ છે. પછી તમે જુઓ છો કેટલાક આપણે એને કાયસ્થ બ્રાહ્મણો કહે છે, એ બ્રાહ્મણોમાં એ પણ અધમ કોટીના છે. આમ માત્ર ને માત્ર દેવ પૂજા કરવી કે પૌરોહિત્ય ગૌર બધું કરાવવું એ બહુ સારી વાત નથી. વેદ જાણતા હોય ને ગૌર બધું કરાવે તો અલગ વાત છે. પણ હવે હાલત એ થઈ છે બીજું કશું નથી આવડતું, 5-25 મંત્ર આવડી ગયા છે એટલે એનાથી જ ગુજરાત ચાલે છે. ગુજરાત ચલાવવામાં દોષ નથી. કર્મકાંડ યજ્ઞ યાગાદિ કરવામાં અને કરાવવામાં બંનેમાં બ્રાહ્મણોનો અધિકાર છે. પરંતુ માત્ર ત્યાં સુધી તમારું લક્ષ્ય જે છે તે સીમિત ના રાખો, એનાથી ઉપર ઉઠવાનું શરૂ કરો. એટલે વશિષ્ઠે ના પાડી અને વશિષ્ઠે જ્યારે ના પાડી ત્યારે એને સમજાવવામાં આવ્યા, વશિષ્ઠ આપ ચિંતા ના કરો. આજ ઇક્ષ્વાકુ વંશમાં ભગવાન શ્રી રામ વિષ્ણુના અવતાર જે છે, ભગવાન વિષ્ણુનો અવતાર થશે અને શ્રી રામ રૂપે આવશે. અને જ્યારે એવું કહેવામાં આવ્યું ત્યારે વશિષ્ઠે પૌરોહિત્ય કર્મ સ્વીકાર કર્યો. આ ઇક્ષ્વાકુ વંશનો મહિમા પણ બહુ વિશાળ છે. ઇક્ષ્વાકુ વંશમાં ત્રિશંકુ નામના રાજા થયા જે હરિશ્ચંદ્રના પિતા હતા. સુદાસ તરીકે પણ એમનું એક નામ પ્રચલિત છે. હવે આ ત્રિશંકુ એકવાર વશિષ્ઠ પાસે આવ્યા અને વશિષ્ઠ પાસે આવીને એમને યજ્ઞની માંગણી કરી અને કહ્યું, મારે યજ્ઞ કરાવવો છે, પણ યજ્ઞનું ફળ, યજ્ઞનું પરિણામ એ હોય કે હું સદૈવ સ્વર્ગમાં જાઉં. વશિષ્ઠ કહ્યું, ભાઈ આવો યજ્ઞ કરાવતા મને આવડતો નથી. કોઈ પણ વેદ અને શાસ્ત્રમાં સદૈવ તમે સ્વર્ગમાં જાઓ એવો કોઈ વિધિ છે નહીં. અને જ્યારે શાસ્ત્ર સંમત કોઈ વિધિ ના હોય તો એ વિધિ કરાઈશ નહીં. વશિષ્ઠે ના પાડી, પણ વશિષ્ઠે ક્રોધ કર્યો નથી, કારણ કે ક્રોધ અને અસૂયા વશિષ્ઠજીમાં છે જ નહીં. વશિષ્ઠે ના પાડી એટલે વશિષ્ઠના પુત્ર જે છે એમની પાસે આવ્યા એટલે શક્તિ આદિ. જો પહેલા આપણો જે મંગલાચરણનો ક્રમ છે એમાં પિતા પુત્ર અને ગુરુ શિષ્ય બંને સંબંધો છે. પાછળથી એ માત્ર ગુરુ શિષ્ય સંબંધ છે. નારાયણમ પદ્મભવના વશિષ્ઠ, વશિષ્ઠના શક્તિ, શક્તિના પરાશર, પરાશરના વ્યાસ, વ્યાસના શુકદેવજી. અહીં સુધી પિતા પુત્ર પણ છે અને ગુરુ શિષ્ય પણ છે. પછી શુકદેવજી નૈષ્ઠિક બ્રહ્મચારી છે. શુકદેવજીની કેટલી બધા શિષ્યો ગયા. એ શિષ્ય પરંપરામાં પ્રમુખ શિષ્યના કેવળ નામ લીધા છે. એ જ શિષ્ય પરંપરામાં આગળ ગૌડપાદ થયા. એ ભગવાન શંકરાચાર્યના દાદા ગુરુ છે, જેના નામથી ગૌડપાદ કારિકા પણ પ્રસિદ્ધ છે. ગૌડપાદ થયા, ગૌડપાદના શિષ્ય થયા ગોવિંદ ભગવતપાદ, ગોવિંદ ભગવતપાદના શિષ્ય થયા ભગવાન શંકરાચાર્ય, અને ભગવાન શંકરાચાર્યના 4 ભિન્ન શિષ્યો થયા જે આપણે બોલીએ છીએ સુરેશ્વરાચાર્ય, હસ્તામલકાચાર્ય, પદ્મપાદાચાર્ય અને તોટકાચાર્ય. એટલે આમ જોવા જાવ તો પિતા પુત્ર અને ગુરુ શિષ્ય એ
બંને પરંપરા છે. આપણે ભગવાન વશિષ્ઠની વાત કરતા હતા. ભગવાન વશિષ્ઠ જે છે બ્રહ્માજીના માનસ પુત્ર છે અને આ ત્રિશંકુ એમની પાસે યજ્ઞના પ્રસ્તાવ લઈને આવ્યો. વશિષ્ઠે ના પાડી, વશિષ્ઠના પુત્ર પાસે ગયો અને જ્યારે પુત્ર પાસે ગયો ત્યારે પુત્રોએ પણ ના પાડી. જો શાસ્ત્ર ના પાડે છે તો અમે એ કરાવવાના અધિકારી નથી, અમે એ કરાવીશું નહીં. એટલે ત્યાં આ ત્રિશંકુએ એક વોર્નિંગ આપી અથવા જે એને બિહેવિયર કર્યું એ બહુ જ વિચિત્ર હતું. આવું વર્તન કોઈ રાજાને, એ પણ ઇક્ષ્વાકુ વંશના રાજાને શોભે એવું નહોતું. એમને એવું કહ્યું કે જો તમે મને આ યજ્ઞ નહીં કરાવો તો હું પુરોહિત બદલી નાખીશ, હું ગુરુ બદલી નાખીશ. એટલે હવે વશિષ્ઠના પુત્રોને ક્રોધ આવ્યો. એને કહ્યું તારે જે કરવું હોય કર. વશિષ્ઠ તને ના પાડી નહોતી અને છતાં પણ તું અમારી સામે આવીને આવી રીતનું ભાષણ કરે છે. જા, તારી આ જે વાણી છે, ભાષા છે તે ચાંડાલ જેવી છે. તારું ચાંડાલીઓમાં પતન થાય. વશિષ્ઠના પુત્રોનો શાપ મળ્યો. ત્રિશંકુ ચાંડાલીઓમાં ગયા. એમનું શરીર એકદમ, એમનો જે વર્ણ હતો એકદમ કાળો થઈ ગયો. એમના શરીરમાંથી દુર્ગંધ આવવા મળી. એમના જે રૂપ, એમનું જે ફોર્મ હતું એ પણ વિકરાળ થઈ ગયું. હવે ત્રિશંકુના મનમાં વિચાર આવ્યો શું કરું? મને કોઈ આ યજ્ઞ કરાવશે નહીં. વશિષ્ઠે સાવધાન કરેલા, સમજ્યા નહીં. પુત્રો પાસે ગયા, પુત્રોએ શાપ આપ્યો તો પણ સમજ્યા નહીં. હજી સમજણ આવી નથી. શાપ મળ્યા પછી પણ એ વાત ચાલુ ને ચાલુ, એ જીદ ચાલુ ને ચાલુ છે. ના, યજ્ઞ કરાવો છે, યજ્ઞ કરવો છે, યજ્ઞ કરવો છે, માત્ર યજ્ઞ કરવો છે એવું ભૂત સવાર છે. હવે ત્યાં ગયા અને એમના મનમાં વિચાર આવ્યો કે આ વશિષ્ઠ અને વિશ્વામિત્ર બંને વચ્ચે કંઈક ને કંઈક દ્વંદ્વ ચાલ્યા જ કરે છે. જુઓ, બંને મહર્ષિ છે, બંને ઋગ્વેદના દ્રષ્ટા ઋષિ છે, પણ વશિષ્ઠ અને વિશ્વામિત્રમાં ભેદ છે. વિશ્વામિત્ર જલ્દીથી કોપાયમાન થાય છે અને વશિષ્ઠ સૌમ્ય શાંત પ્રકૃતિના છે. વિશ્વામિત્ર જે છે તે મૂળતઃ ક્ષત્રિય છે અને પછી તપને કારણે બ્રાહ્મણ થયા છે. એટલે એમનો જે સ્વભાવ છે, એમની જે ક્રૂરતા છે તે ક્ષત્રિયોના જેવી છે. હવે જ્યારે ત્રિશંકુએ એવું કહ્યું કે વશિષ્ઠ મને યજ્ઞ કરાવવાની ના પાડે છે અને ત્રિશંકુ વિશ્વામિત્ર પાસે પહોંચ્યા એટલે વિશ્વામિત્રએ કહ્યું શું થયું? એમને કહ્યું આ યજ્ઞનો પ્રસ્તાવ લઈ વશિષ્ઠ પાસે ગયો અને ભગવાન વશિષ્ઠ મને ના પાડી એટલે વિશ્વામિત્રએ કીધું બસ આપણે કરાઈશું. એમને ના પાડી છે એટલે આપણે કરાઈશું. શું કરવું છે હવે? કે તો કે છે સદેહ મારે સ્વર્ગમાં જવું છે. હવે સદેહ સ્વર્ગમાં જવાય નહીં તો પણ વિશ્વામિત્રએ કહ્યું ચિંતા કરીશ નહીં, આપણે યજ્ઞ કરાઈશું. અને વિશ્વામિત્રએ યજ્ઞનો આરંભ કર્યો. આ યજ્ઞનો જ્યારે આરંભ કરવામાં આવ્યો અને અગ્નિમાં આહુતિ આપવામાં આવી, અગ્નિ પ્રગટ થયા અને અગ્નિ કહ્યું આ આહુતિનું વહન હું કરીશ નહીં. કારણ કે જેની શાસ્ત્રો ના પાડે છે એનો માધ્યમ હું બની શકું નહીં. બ્રાહ્મણ અને અગ્નિ એ ભગવાનના મુખ છે. અહીંયા બ્રાહ્મણોએ ના પાડી, અગ્નિ પણ ના પાડે છે આ આહુતિનું વહન હું કરીશ નહીં. અગ્નિએ ના પાડી. જ્યારે અગ્નિએ ના પાડી ત્યારે વિશ્વામિત્ર ક્રોધિત થયા અને કહ્યું મારી આહુતિને તારી આવશ્યકતા નથી. ચલ ખાસ વચ્ચે મારી આહુતિ એમને સ્વર્ગમાં જશે. મારું તપનું બળ એટલું બધું છે, એટલું સામર્થ્ય છે કે મારી આહુતિ એમને ઉપર જશે. એમ કહી અને સીધી આહુતિ પોતાના તપોબળથી સ્વર્ગમાં મૂકી. જ્યારે આ તપોબળથી આહુતિ સ્વર્ગમાં ગઈ, દેવતાઓને પણ સ્વીકાર કરવો પડ્યો અને આ ત્રિશંકુ રાજા જે છે તેમ સદેવ ઉપર સ્વર્ગમાં જવા લાગ્યા. જ્યારે ત્રિશંકુ ઉપર જવા લાગ્યા, ઇન્દ્રાદી દેવતાઓ પરેશાન થયા. આ દેહ જે માતા પિતાથી નિર્મિત થાય છે તે સ્વર્ગમાં જવાને અધિકારી નથી. તમારે સ્વર્ગમાં આવવું હોય તો સ્વર્ગ માટે દિવ્ય દેહ ધારણ કરવો પડે. આ દેહથી તમે સ્વર્ગમાં આવી શકો નહીં. ઇન્દ્રે ના પાડી અને પાછા ધકેલ્યા. જ્યારે ઇન્દ્રે પાછા ધકેલ્યા ત્યારે વિશ્વામિત્રે પાછા ઉપર મોકલ્યા. હવે બંને જણા વચ્ચે યુદ્ધ ચાલ્યું. ઇન્દ્ર આવવાની ના પડે છે, વિશ્વામિત્ર નીચે આવવાની ના પડે છે. હવે ત્રિશંકુની હાલત એવી થઈ, ના તો સ્વર્ગમાં ના તો મૃત્યુલોકમાં, એ વચ્ચે અટકી ગયા. એટલે આપણે એવું કહીએ છીએ કોઈની હાલત જ્યારે ડામાડોળ હોય, ધૂંબિકા કુત્તા ન ઘર કા ન ઘાટકા, એવું જ્યારે કેવું હોય ત્યારે શું કહેવાય છે? આ ત્રિશંકુ જેવું છે. ના ઉપર આવવા દીધા ના નીચે આવવા દીધા. એટલું જ નહીં, ભગવાન વિશ્વામિત્રએ પોતાના તપોબળથી નવા સ્વર્ગની રચના કરી અને કહ્યું જા હવે તું ત્યાં સ્વર્ગમાં જા અને સ્વર્ગનો આનંદ પ્રમોદ ભોગવ. પણ મેં કહ્યું છે સદેહ મુક્તિ આપીશ તો સદેહ જ મુક્તિ આપીશ. પણ ભગવાન વશિષ્ઠનો સ્વભાવ સૌમ્ય છે, શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરતા નથી. એ વસ્તુ માટે એમને જે પણ બલિદાન કરવું પડે કરે છે, પણ શાસ્ત્ર વિરુદ્ધ જતા નથી. વિશ્વામિત્ર પણ
શાસ્ત્ર વિરુદ્ધ ગયા નથી, માત્ર તપશ્ચર્યામાં કેવું સામર્થ્ય છે એ બતાવવા માટે કરે છે. જ્યારે કોઈ મહાપુરુષો કોઈ વર્તન અથવા કોઈ વિધાન બતાવે ત્યારે એની પાછળ ગૂઢ રહસ્ય હોય છે, એને સમજવું આવશ્યક છે. એકવાર ઘટના એવી થઈ, આ ઘટના વિશ્વામિત્રના પ્રારંભિક સમયની છે, જ્યારે વિશ્વામિત્ર રાજા હતા અને ઋષિ ન હતા. એટલે બ્રાહ્મણ નતા પણ ક્ષત્રિય હતા, તે સમયની આ વાત છે. એકવાર વિશ્વામિત્ર યુદ્ધમાંથી પાછા વળતા હતા. માર્ગમાં ભગવાન વશિષ્ઠનો આશ્રમ હતો. વિશ્વામિત્ર ભગવાન વશિષ્ઠના આશ્રમ પર ગયા. વિશ્વામિત્રને જોઈ વશિષ્ઠ પ્રસન્ન થયા અને જેટલા બધા સૈનિકો સાથે હતા બધાનો સત્કાર કર્યો અને બધાને ભોજન જે છે બધાને પીરસ્યું. હવે તત્કાળ થોડી જ ક્ષણોમાં બધાનું ભોજન પીરસાઈ ગયું અને જેટલી વસ્તુની પદાર્થોની આવશ્યકતા હતી એ બધી જ એક સાથે પૂરી થઈ. જ્યારે આ તત્કાળ ભોજન પીરસાઈ ગયું અને બધી જ વસ્તુઓ પૂરી થઈ, રાજાના મનમાં સંદેહ થયો, આ તો આશ્રમમાં રહે છે, આ તો કૌપિનવંતમ ફલભાગ્યવંતમ છે, આ તો કૌપિનધારી છે, સંન્યા ઋષિ છે અને આશ્રમમાં રહે છે, એમની પાસે તો તપસ્યા એ જ એમનું ધન છે, આ તો તપોધન છે. આમની પાસે આટલું બધું ધન, આટલી સંપત્તિ, આટલા ખાદ્ય પદાર્થ આવ્યા ક્યાંથી? અને માનો કે આ ખાદ્ય પદાર્થ આવ્યા છે તો આ ખાદ્ય પદાર્થને બનતા વાર ન લાગી અને આટલી જલ્દીથી આ બધાની સેવા શુશ્રૂષા થઈ ગઈ. આવું શક્ય ના થાય. વિશ્વામિત્ર વશિષ્ઠ પાસે આવ્યા અને પૂછવા લાગ્યા આ કેવી રીતે થયું? એટલે વશિષ્ઠે કહ્યું આપણે ત્યાં કામધેનુ ગાય છે. વશિષ્ઠને ત્યાં કામધેનુ છે. વશિષ્ઠ અગ્નિહોત્રી બ્રાહ્મણ છે. જ્યારે બ્રાહ્મણ અગ્નિહોત્રી હોય છે ત્યારે અગ્નિહોત્ર કર્મની પુષ્ટિ માટે દેવતાઓ પ્રસન્ન થઈ એમને કામધેનુ આપે છે. કામ એટલે ઈચ્છા અને ધેનુ એટલે ગાય, જે ઈચ્છાઓની પૂર્તિ કરે છે તેનું નામ કામધેનુ છે. જો આગળ દિલીપ રાજાની એક ઘટના આવે છે ત્યારે પણ આ કામધેનુની પુત્રી નંદિની ગાયની સેવા કરવાનું સૂચન વશિષ્ઠ દિલીપને કરે છે અને નંદની ગાય સેવાથી પ્રસન્ન થઈ અને વરદાન આપે છે. પછી દિલીપને ત્યાં રઘુ નામના રાજાનો જન્મ થાય છે. આ રઘુ એ જ છે જેને કારણે આખો વંશ રઘુવંશ કહેવાય. આપણે વાત કરતા હતા વિશ્વામિત્ર અને વશિષ્ઠની. વિશ્વામિત્ર આવ્યા, કારણ પૂછ્યું અને કામધેનુ ગાય જ આનું નિમિત્ત છે એવું દર્શાવ્યું. જ્યારે કામધેનુ ગાયની આટલી બધી ઉપયોગિતા જોઈ અને કામધેનુ ગાયનું સ્વરૂપ જોયું, વિશ્વામિત્રના મનમાં વિચાર આવ્યો આ ગાય તો રાજાઓની ઘરે શોભા આપેલી છે, અહીંયા તપસ્વીની ઘરે ગાયનું શું કામ છે? એટલે સૈનિકોને આજ્ઞા કરી ચલો આ ગાયને ઉપાડી લો અને આપણા ગૌશાળામાં બાંધી દો. જુઓ, પહેલા તો વિવેક ખોયો છે. પ્રશ્ન પૂછ્યો નથી લઈ જાઓ કે નહીં એવું પણ પૂછ્યું નથી. સીધો આદેશ કર્યો સિપાહીઓને કે આ ગાયને લઈ જાઓ. કેમ? તો કે આ ગાય જે છે તે રાજાના ઘરે બાંધવા યોગ્ય છે. અને પછી વશિષ્ઠને કહ્યું તમે ચિંતા ના કરશો, તમે એક ગાયની ફિકર ના કરશો, હું તમને એક ગાયની સામે લાખ ગાય આપીશ. વશિષ્ઠે કહ્યું આપ મને લાખ ગાય આપશો પણ એમાંની એકે કામધેનુ નથી. અત્યારે પણ કેટલાક લોકો બબડાટ કરે છે કે એકાદ ગાયનો વધ થાય તો શું થઈ જવાનું છે? આ ગાયનું સામર્થ્ય કેવું છે? વશિષ્ઠની ગાય જ્યારે વિશ્વામિત્ર લઈ જવા લાગ્યા, આ ગાયને સિપાહીઓ ખેંચીને લઈ જતા હતા. આ ગાય પોતાની રક્ષા માટે બૂમ પાડે છે અને વશિષ્ઠને કહે છે હે ભગવાન આનાથી મારી રક્ષા કરો. અને વશિષ્ઠ કહે છે હે ગૌમાતા તું રક્ષા કરવાને સ્વયં શક્તિમાન છે, તારામાંથી સૈન્યનું નિર્માણ કર અને આ સૈન્ય વિશ્વામિત્રના સૈન્ય સાથે યુદ્ધ કરશે. હે સબલે તું દુર્બલા નથી, તું તો સબલા છે, તારી પાસે બળ છે. આ ગાયમાં કેવું બળ છે? આ કામધેનુની વાત નથી, બધી જ ગાયોની વાત છે. જે ગાયોનો વધ કરશે, ગાયો પર અત્યાચાર કરશે, એને પરિણામ ભોગવવું જ પડશે. કદાચ એ પરિણામ લક્ષિત ના હોય. અહીંયા કીધું હે સબલા તું તારી રક્ષા કરવાને સ્વયં સમર્થ છે, તારી રક્ષા કર. જ્યારે સબલા ગાયને આમ લઈને સૈનિકો જવા લાગ્યા, સબલામાંથી સૈન્ય નિર્માણ થયું અને આ સૈન્યએ વિશ્વામિત્રના સૈન્ય સામે યુદ્ધ કર્યું અને વિશ્વામિત્રને હરાવ્યા. વિશ્વામિત્રને હાર થઈ પાછું જવું પડ્યું. એક રાજા હતા, વિશ્વ વિજયી રાજા હતા, તો પણ ગાયમાંથી ઉત્પન્ન કરેલા સૈનિકો વડે હારી ગયા. જ્યાં ગાયનું દૂધ પીએ છે તે સૈનિકોમાં આવી શક્તિ હોય છે કે ગમે તેવો પાવરફુલ માણસ હોય તો પણ એને હરાવી શકે છે. હવે આ ગાય તો વળી નહીં, વિશ્વામિત્રને પરાજય સ્વીકાર કરવી પડી. વિશ્વામિત્ર પાછા ગયા પણ વિશ્વામિત્રના મનમાં પ્રતિશોધની અગ્નિ આમ પ્રબળ પ્રજ્વલિત થઈ ગઈ. વિશ્વામિત્રના મનમાં વિચાર આવ્યો ઉગ્ર
તપશ્ચર્યા કરીશ અને હું એવા અસ્ત્ર અને શસ્ત્ર પ્રાપ્ત કરીશ, પણ આ ગાય પર વિજય મેળવીશ. વિશ્વામિત્રએ તપશ્ચર્યા કરી અને વિશ્વામિત્ર વિવિધ અસ્ત્રો દિવ્યાસ્ત્રો સહિત ત્યાં આવ્યા. જો રામાયણમાં પણ કથા આવે છે કે વિશ્વામિત્ર પાસે બલા અને અતિબલા નામની શક્તિઓ છે. આ શક્તિઓ એ રામજીને આપે છે. વિશ્વામિત્રનું તપશ્ચર્યાનું બળ બહુ જ મોટું છે. તપશ્ચર્યા કરી શસ્ત્ર અને અસ્ત્ર પ્રાપ્ત કર્યા. ફરીથી અસ્ત્ર સહિત એ વશિષ્ઠના આશ્રમમાં આવ્યા. તપશ્ચર્યા કરી, પણ તપશ્ચર્યાનો જો હેતુ હતો એ ખરાબ હતો, યોગ્ય ન હતો. વશિષ્ઠને હરાવવા એમનો હેતુ હતો. આ હેતુ સાથે તપશ્ચર્યા કરી અને અસ્ત્ર મેળવી ત્યાં પુનઃ આવ્યા. અને જ્યારે આવ્યા ફરી એમને વશિષ્ઠ સાથે યુદ્ધ કર્યું. વશિષ્ઠ ધનુર્વેદના જ્ઞાતા છે. રામજીને ધનુર્વેદ વિદ્યા શીખવાડવા વાળા પણ વશિષ્ઠ છે, પરંતુ એમની પાસે કોઈ શસ્ત્ર નથી. બ્રાહ્મણોને શસ્ત્રની આવશ્યકતા નથી. બ્રાહ્મણોનો ક્રોધ જ બ્રાહ્મણોનું શસ્ત્ર છે. પંડિતજી મહારાજ એવું કહેતા કે બ્રાહ્મણોની આંખોમાં છે, પટેલની જીભમાં છે અને વાણિયાના મનમાં છે. તો અહીં બ્રાહ્મણોની આંખોમાં છે એટલે બ્રાહ્મણોનો ક્રોધ જ બ્રાહ્મણોનું શસ્ત્ર છે. અહીંયા આવ્યા, એમની પાસે કોઈ ધનુષ્ય બાણ છે નહીં, કોઈ શસ્ત્ર છે નહીં. પણ જ્યારે વિશ્વામિત્રએ એમની સામે યુદ્ધ કર્યું, વશિષ્ઠે શું કર્યું? એક આમ તણખલું ઉઠાવ્યું, એને અભિમંત્રિત કર્યું અને આ મંત્રિત કરીને જ્યારે વિશ્વામિત્ર ઉપર ફેંક્યું, આ વિશ્વામિત્ર પોતાના શસ્ત્ર છોડી ત્યાગ કરી ત્યાંથી ભાગ્યા છે. અને વિશ્વામિત્ર આવું બોલ્યા છે, ધિક બલમ શાસ્ત્ર બલમ બ્રહ્મ તેજો બલમ બલમ. આ શાસ્ત્ર બલને, આ ક્ષત્ર તેજને ધિક્કાર છે અને એનાથી ઉપરનું જે બળ છે તે કયું બળ છે? તો કે બ્રહ્મ બળ છે. બ્રહ્મ તેજો બલમ બલમ. આ બ્રહ્મરૂપી જે તેજ છે, જે બ્રાહ્મણો પાસે તેજ છે, એ અતિશય બળવાન છે. આજે બ્રાહ્મણો નિર્બળ થયા છે કારણ કે વેદને ભૂલાવ્યો છે. વેદને છોડ્યો એટલે બ્રાહ્મણો નિર્બળ થયા છે. વેદ એ બ્રાહ્મણોનું બળ છે, અધ્યયન એ બ્રાહ્મણોની શક્તિ છે અને સાવિત્રી એ બ્રાહ્મણોનું, ગાયત્રી કે સાવિત્રી એ બ્રાહ્મણોની જેને કહેવાય પ્રેરણા છે. અહીં વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે યુદ્ધ થયું અને વિશ્વામિત્ર આ રીતનું બોલ્યા, દિગ્બલમ ક્ષાત્રબલમ બ્રહ્મ તેજો બલમ બલમ એકેન બ્રહ્મદંડેન સર્વા અસ્ત્રાણિ હતાનિ મે. આ જે ક્ષત્રિય બળ છે તેને ધિક્કાર છે. ઉત્તમ તો બ્રાહ્મણોનું બળ છે. કેમ? કારણ કે આ બ્રહ્મ તેજ રૂપી બળથી મારા સેંકડો શસ્ત્ર આમ જ વિદીર્ણ થઈ ગયા છે. એકેન બ્રહ્મદંડેન, માત્ર એક બ્રહ્મદંડથી એમના પાસે એક માત્ર તૃણ છે, તણખલું છે અને સામે દિવ્યાસ્ત્ર છે. એટલે એવું સમજવાને કારણ નથી કે જે બોમ્બ બનાવે છે, બોમ્બ બ્લાસ્ટ કરે છે, એ બહુ બધા સર્વશક્તિમાન છે. જે દિવસે આ બ્રહ્મદંડ ઉઠ્યો ત્યારે આખું તબાહ ખલાસ થઈ જશે. એકેન બ્રહ્મદંડેન, એકમાત્ર બ્રહ્મદંડથી સર્વાસ્ત્રાણિ હતાનિ મે, મારા બધા જ શસ્ત્રો હણાઈ ગયા, દૂર થઈ ગયા, નાશ પામી ગયા. વિશ્વામિત્રએ હાર માની અને વિશ્વામિત્રના મનમાં વિચાર આવ્યો, મારી પાસે બધું છે, સમૃદ્ધિ છે, તાકાત છે, સામર્થ્ય છે, સૈન્ય છે, હું રાજા છું, પદ પણ છે, પણ મારી પાસે બ્રહ્મ તેજ નથી. પછી ભગવાન વિશ્વામિત્રએ 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. 60,000 વર્ષ તપશ્ચર્યા કરે પછી બ્રાહ્મણ બનાય. ગળામાં ખાલી જનોઈ નાખી દે તો બ્રાહ્મણ બનાય નહીં. બ્રાહ્મણ બનવા માટે એક જન્મ પૂરો નથી. વિશ્વામિત્ર જેવા વિશ્વામિત્રને પણ 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરવી પડી. એટલું જ નહીં, તપશ્ચર્યા કર્યા પછી પણ રાજર્ષિ બન્યા, બ્રહ્મર્ષિ બન્યા નહીં. બ્રાહ્મણ થયા છતાં પણ બ્રહ્મર્ષિ બન્યા નહીં. વશિષ્ઠ બ્રહ્મર્ષિ છે, જ્યારે વિશ્વામિત્ર રાજર્ષિ છે. એકવાર વિશ્વામિત્ર અને વશિષ્ઠ બંને જણા એકબીજા સાથે વાર્તાલાપ કરતા હતા. આ વાર્તાલાપમાં એક પ્રસંગ છે. વિશ્વામિત્ર એવું કહે છે કે જે બળ છે, તપસ્યાનું જે બળ છે એ વધારે મોટું છે. અને વશિષ્ઠ એવું કહે છે, ના ના, સત્સંગનું જે ફળ છે, જે બળ છે એ વધારે શ્રેષ્ઠ છે. હવે આ બંનેમાં જ્યારે વાર્તાલાપ ચાલતો હતો, હવે આ બંનેનો નિર્ણય કોણ કરે? જો વશિષ્ઠના ફેવરમાં નિર્ણય કરે તો બ્રહ્મતેજનો સામનો કરવો પડે, અને જો વિશ્વામિત્રના ફેવરમાં નિર્ણય કરે તો ક્ષાત્રતેજનો સામનો કરવો પડે. અને એનો નિર્ણય પણ તે કરે જે આ બંનેથી પણ અધિક બુદ્ધિમાન હોય.
હવે આ બંને જણ ગયા, ભગવાન શેષનારાયણ પાસે ગયા અને શેષનારાયણને જઈને કહ્યું કે અમારા બંનેમાં કોની વાત સાચી છે? બળ જે છે તપસ્યાનું મોટું છે કે સત્સંગનું ફળ મોટું છે? હવે શેષનારાયણે કીધું પ્રશ્ન તો બહુ જટિલ છે, પણ ઉભા રહો, હું તમને આનું સમાધાન દઉં. જરા થોડી ક્ષણ માટે આ જરા મારા માથા પર ભાર છે. તમે જ્યારે કોની સાથે વાતચીત કરતા હોય ને પછી પેલો મોઢું થયેલું ઉભો એટલે જરા હું થોડી વાર શ્વાસ લઈ લઉં, એટલે આ પોતાના શરીર પર જે લટકાવેલું બોજો હોય એમ નીચે મૂકી દઉં. એટલે કહું જરા થોડી વાર થોભી જાઓ, થોડી ક્ષણો માટે, થોડી વાર માટે આ મારા માથા ઉપર, મસ્તિષ્ક પર જે પૃથ્વીનું જે ભાર છે થોડી વાર પર ઉઠાવી લો. જ્યારે એવું કહેવામાં આવ્યું ત્યારે વિશ્વામિત્રએ કહ્યું, હા લાવો આ પૃથ્વી મને આપો, મારી તપશ્ચર્યાનું બળ છે, હું આ પૃથ્વી ઉઠાવી લઈશ. અને વિશ્વામિત્રએ આ પૃથ્વી ઉઠાવી. વિશ્વામિત્રએ સંકલ્પ કર્યો કે 10,000 વર્ષ સુધી જે મેં તપશ્ચર્યા કરી છે એનું જે બળ છે, એનું જે પરિણામ ફળ છે, હું બધું આને આપું છું. હે પૃથ્વી, હું તારો ભાર વહન કરું. વિશ્વામિત્ર આવું બોલ્યા અને પૃથ્વીને ઉચકી, પણ થોડી જ વારમાં પૃથ્વી આમ તેમ ડામાડોળ થવા લાગી. ક્ષણભર પણ વિશ્વામિત્ર એ પૃથ્વીને ઝેલી શક્યા નહીં અને પૃથ્વી જે હતી એ પાછી શેષનારાયણને આપી. શેષનારાયણે કીધું મારે વાતચીત કરવી છે, પણ તમે તો મને સમય આપતા નથી, આવું બોજો પાડીને ઊભો છું. એક કામ કરો વશિષ્ઠ, આપ આ પૃથ્વીને ધારણ કરો. વશિષ્ઠને પૃથ્વી આપી અને વશિષ્ઠે સંકલ્પ કર્યો, મેં સત્સંગ કર્યું છે એમાં અડધી ક્ષણ સત્સંગનું જે ફળ છે હું આપું છું. અને જ્યારે વશિષ્ઠે કીધું કે અડધા ક્ષણ સત્સંગનું ફળ આપું છું, પૃથ્વી એના ઉપર સ્થિર થઈ. પછી શેષનારાયણ કીધું, હવે મને પૃથ્વી પાછી આપો. વિશ્વામિત્રએ કહ્યું, પૃથ્વી પાછી કેમ આપે? તમે તમારું પરિણામ તો કહ્યું નહીં, તમે પરિણામ ઘોષિત કરો. એટલે શેષનારાયણ હસવા લાગ્યા. પરિણામ તમારી સામે છે. 10,000 વર્ષની તપશ્ચર્યા સામે પણ સત્સંગમાં અડધી ક્ષણ કરેલો સત્સંગ વધારે મોટું ફળ આપે છે. તમે તો લગભગ 3 સત્રથી સત્સંગ તો કરો છો. એટલે હવે શેષનારાયણને છે એ વારા ફરતી બધાના માથે થોડી વાર મૂકી આપો. એક બોલ ના મુકાય. એટલે અહીં વાત એવી છે કે સત્સંગનો કેવો વિશેષ મહિમા છે. મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રયઃ. આ 3 વસ્તુ દુનિયામાં, સંસારમાં દુર્લભ છે. એક તો છે મનુષ્યત્વમ. તમને ભગવાન જીવ તો આપે, જન્મ તો આપે, પણ કીટ આદિ યોનિમાં આપે તો એનો અર્થ નથી. મનુષ્ય યોનિમાં આપે તો એ અર્થ જે છે એ સાર્થક થઈ રહે છે. કારણ કે મનુષ્ય યોનિને સમજણ છે કે ભગવાનનું નામ સ્મરણ લેવાનું છે, હરિનું નામ સ્મરણ કરવાનું છે. મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા. મને મોક્ષ જોઈએ છે એવી જે ઈચ્છા છે, જે બ્રહ્મની જિજ્ઞાસા છે, અને બ્રહ્મની જિજ્ઞાસાનું જે ફળ છે તેનું નામ મુમુક્ષા છે. મને મોક્ષની ઈચ્છા છે તે મુમુક્ષા, એ મુમુક્ષુત્વમ, એ પણ દુર્લભ છે. અને ત્રીજું જે દુર્લભ કહ્યું, મહાપુરુષ સંશ્રય. મહાપુરુષો સાથે સંબંધ, સત્સંગ, એ પણ દુર્લભ છે. કેટલાય જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે સત્સંગનો અવસર મળે છે. લાડ સાહેબ, જો કોઈ શિબિરમાં ના આવે તો એમનું ભાગ્ય. મહાપુરુષ સંશ્રય. કેટલાય સમય પછી તમારા પુણ્યને જ્યારે ઉદય થાય છે ત્યારે તમને મહાપુરુષો સાથે સત્સંગ કરવાનો મોકો મળે છે. અહીં પણ સત્સંગની મહિમા સમજાવી છે. વશિષ્ઠ ઋગ્વેદના 7મા મંડળના ઋષિ છે. વશિષ્ઠ ઋગ્વેદના દ્રષ્ટા ઋષિ છે. અપૌરુષેય વેદ જે છે તે અપૌરુષેય છે. મંત્ર બ્રાહ્મણયોર નામ વેદો ધિયમ. મંત્ર અને બ્રાહ્મણ આ બંને ભેગા થઈ અને જે બનાવે છે તેનું નામ વેદ છે. વેદ જે શબ્દ છે તે વિદ ધાતુ પરથી બન્યું છે. વિદ જ્ઞાને, વિદ વિચરણે, વિદ લાભે. વિદના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. લાભ, જ્ઞાન, વિચારણા, આ બધા વિદના અર્થ છે. આ વેદના જે જાણનારા છે અને વેદના જે દ્રષ્ટા ઋષિ છે તે ભગવાન વશિષ્ઠ છે. 7મા મંડળના ઋષિ છે. વેદોમાં, ઋગ્વેદમાં 10 મંડળ છે અને 10 મંડળના જે ઋષિઓ છે એમના નામ જો પ્રથમ જે છે એમાં ઘણા બધા ઋષિઓ છે. 10મા મંડળના પણ કેટલાક સૂક્તોના ઋષિ ભગવાન વશિષ્ઠ છે.
જે છે એ બધા ભિન્ન ભિન્ન ઋષિઓ છે. બીજા મંડળના ગૃહસમદ ગૃહ વી એટલે વિશ્વામિત્ર, ત્રીજા મંડળના ઋષિ વિશ્વામિત્ર છે. ગાયત્રી મંત્રને આપનારા ઋષિ જે છે તે વિશ્વામિત્ર છે. ગૃહ વી વા એટલે વામદેવ. ચોથા મંડળના જે ઋષિ છે તેમનું નામ વામદેવ છે. અ એટલે અત્રિ, પાંચમા મંડળના જે ઋષિ છે તેમનું નામ અત્રિ છે. આ ત્રી એટલે ત્રણ દોષ, જેને ત્રણમાંથી એકે દોષ લાગુ પડતો નથી અને જે આ ત્રિગુણાથી પણ અતીત છે, જે ત્રિગુણાતીત છે તેનું નામ અત્રિ છે. અને અત્રિ એ ભગવાન દત્તાત્રેયના પિતા છે. પાંચમા મંડળના ઋષિનું નામ અત્રિ છે. અ ભ એટલે ભરદ્વાજ, છઠ્ઠા મંડળના ઋષિનું નામ ભરદ્વાજ છે. અને સાતમા મંડળના ઋષિનું નામ વશિષ્ઠ છે. આઠમા મંડળના ઋષિનું નામ કડવ છે. નવમું જે મંડળ છે તેનું નામ પાવમાન મંડળ છે. ગૃહસમદ મેં તમને સવારે વાત કરી હતી, શૌનક જે છે તે ગૃહસમદના વંશમાં આવ્યા છે. આ વશિષ્ઠ સાતમા મંડળના આર્ષદ્રષ્ટા ઋષિ છે અને વશિષ્ઠે ભિન્ન ભિન્ન સૂક્તો આપેલા છે. એમાં એક ભગ સૂક્ત છે, જે રોગથી ગ્રસ્ત હોય તે આ ભગ સૂક્તનો પાઠ કરે તો ગમે તેવો અસાધ્ય રોગ હોય તો પણ એ દૂર થાય છે. શાંતિ સૂક્તને આપનારા પણ ભગવાન વશિષ્ઠ છે. વશિષ્ઠના નામથી વશિષ્ઠ સ્મૃતિ પણ છે. અને વશિષ્ઠનો બહુ જ ફેમસ પ્રસિદ્ધ એવો ગ્રંથ છે યોગ વાસિષ્ઠ. એને યોગ વાસિષ્ઠ મહારામાયણ એવું પણ કહેવામાં આવે છે, કારણ કે આ વિશાળ બહુ બૃહદ અનુકલન છે. યોગ વાસિષ્ઠ મહારામાયણ કેવલાદ્વૈત અદ્વૈત સિદ્ધાંતનું પ્રતિપાદન કરતો પ્રમુખ ગ્રંથ છે. આમાં ભગવાન વશિષ્ઠ એના કર્તા છે, ભગવાન વશિષ્ઠ જે છે તે વક્તા છે અને રામજી શ્રોતા છે. રામજી પ્રશ્ન પૂછે છે અને ભગવાન વશિષ્ઠ એનું સમાધાન કરે છે. આમ વશિષ્ઠ અને રામના સંવાદમાં જે રામાયણ છે તેનું નામ યોગ વાસિષ્ઠ રામાયણ છે. વશિષ્ઠ નામની એક સ્મૃતિ પણ છે. વશિષ્ઠ કેવળ વક્તા નથી, સ્મૃતિકાર પણ છે. વશિષ્ઠ સ્મૃતિ છે, અંગિરા સ્મૃતિ છે, ઉષ્ણા સ્મૃતિ છે, વ્યાસ સ્મૃતિ છે, દેવલ સ્મૃતિ છે. આમ ભિન્ન ભિન્ન પ્રકારની સ્મૃતિઓ છે. વશિષ્ઠ વિશે તમને કહું ને, શૌનક અને વશિષ્ઠ એ તો બંને એક સ્વતંત્ર વિષય જેવા છે. એમના વિશે બોલવા બેસો તો પાર આવે એવો નથી. આ વશિષ્ઠ જે છે તેનું સાતમા મંડળમાં એક મંત્ર જે છે તે બહુ જ પ્રસિદ્ધ છે અને મને નથી લાગતું કે અહીં બેઠેલા કોઈ પણ એ મંત્ર ન આવડતો હોય. આપણે વારંવાર એ મંત્ર બોલીએ છીએ કે સાંભળીએ છીએ. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષીયમામૃતા. જે મૃત્યુંજય મંત્ર છે તેને આપનારા પણ ભગવાન વશિષ્ઠ છે. મૃત્યુંજય મંત્રને આપનારા ભગવાન વશિષ્ઠ છે, પરંતુ એનું જેને કહેવાય ઇમ્પ્લિમેન્ટેશન, એનો વિનિયોગ કોણે શીખવાડ્યો તો શૌનકે શીખવાડ્યો છે. શૌનકે આ મંત્રની આહુતિ આપી અને આયુષ્ય કેવી રીતે વધારી શકાય અને મૃત્યુ સામે કેવી રીતે લડી શકાય એ શીખવાડ્યું છે. ભગવાન વશિષ્ઠના આપણા પર ઘણા બધા ઉપકાર છે. ભગવાન વશિષ્ઠ શ્રી રામના પુરોહિત છે અને ભગવાન વશિષ્ઠ આખા ઇક્ષ્વાકુ કુળના કુલ પુરોહિત છે. એમના જીવન વિશે ફરી કોઈ વાર બધી વિશદ ચર્ચાઓ કરીશું. આપણે તો અત્યારે અનુસંધાન કરીએ નર્મદાષ્ટકમ પર. નર્મદાના કિનારા પર વશિષ્ઠજી પણ આવેલા છે અને વશિષ્ઠે પણ નર્મદાના ગુણોને અને મહિમાને ગાઈ છે. વશિષ્ઠ શિષ્ય પિપ્પલાદ કર્દમાદિ શર્મદે ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. વશિષ્ઠ શિષ્ય પિપ્પલાદ. હવે પિપ્પલાદનું ચરિત્ર આવે છે. જો પિપ્પલાદનું ચરિત્ર સાંભળવાની ઘણા બધાની ઈચ્છા છે અને મને સ્પેશિયલી કહેવામાં આવ્યું હતું કે પિપ્પલાદનું ચરિત્ર સાંભળવું છે. કોઈ વખત એનો સ્વતંત્ર વિષય લઈશું, પણ અત્યારે તો સંક્ષિપ્તમાં એમના ચરિત્રનું વર્ણન કરીએ. એકદમ સાધારણતયા જુઓ તો પિપ્પલાદ શબ્દનો જે અર્થ થાય છે, પીપળ એટલે પીપળો અને અદ એટલે ખાવું. સંસ્કૃતમાં અદ એ ધાતુ છે. અદ અત્તિ એટલે ખાવું એક ક્રિયાપદ છે.
જે પીપળ ખાઈને અથવા પીપળાનો રસ પીને જેનું પાલન પોષણ કે ઉછેર થયું તેનું નામ પડ્યું પીપલાદ. પીપલાદનો સંબંધ યાજ્ઞવલ્ક સાથે છે. જો આપણે ત્યાં પીપરિયા કરીને એક ગામ છે નર્મદાના કિનારા ઉપર, વસ્તુતઃ પીપરિયા એ પીપલાદ ઋષિની તપસ્થળી છે અને ત્યાં પીપલાદેશ્વર મહાદેવની સ્થાપના પણ પીપલાદ મુનિ દ્વારા થઈ છે. હવે આ પીપલાદ મુનિના ચરિત્રમાં એવું છે, યોગીશ્વર યાજ્ઞવલ્કથી બધા પરિચિત છે. પંડિતજી મહારાજના પૂર્વેના ઉપરના પ્રવચનો પણ છે, પુસ્તક પણ ઉપલબ્ધ છે. યાજ્ઞવલ્ક્યના એક બહેન હતા. 7 વર્ષના ટૂંકા ગૃહસ્થ જીવન પછી એ બહેનને વૈધવ્ય પ્રાપ્ત થયું. હવે એમના પતિના અવસાન પછી જ્યારે આ બેન એકલા પડ્યા ત્યારે એ પોતાના ભાઈના આશ્રમ એટલે યાજ્ઞવલ્ક્યના આશ્રમમાં આવીને રહેવા લાગ્યા. આ પરમ સાધ્વી સ્ત્રી હતા. પોતાના પતિનું મનમાં ચિંતન કરતા, તપશ્ચર્યામાં રત રહેતા અને સાદગીપૂર્ણ તપસ્યાપૂર્ણ જીવન વ્યતીત કરતા હતા. એકવાર દૈવયોગે એમને પોતાના વસ્ત્ર ક્યાંક સુકાવવા માટે નાખ્યા હતા. દૈવયોગે એમને એ વસ્ત્રના કારણે ગર્ભ ધારણ કર્યું. એનાથી અણજાણ હતા, પણ યાજ્ઞવલ્કને જ્યારે આ વસ્તુની માહિતી મળી ત્યારે યાજ્ઞવલ્કે એમને સમજાયા, હે દેવી, તમારો આમાં કોઈ દોષ નથી, પરંતુ હવે તમે ચિંતા કરશો નહીં. તમે તમારા ગર્ભમાં પ્રકાશપુંજને ધારણ કર્યો છે. આ બાળકને જન્મ આપ્યો. 9-10 માસ પૂરા થયા અને દેવીએ બાળકને જન્મ આપ્યો, પરંતુ દેવીના મનમાં એક ડર પણ હતો, એક સંકોચ પણ હતો. દેવીએ આ બાળકને લઈ અને એક પીપળાના વૃક્ષની છાયામાં બાળકને મૂકી દીધું. બાળકને ત્યાં મૂકવામાં આવ્યું અને આજુબાજુ જેટલી પણ વનસ્પતિઓ હતી એમને પ્રાર્થના કરવામાં આવી, વન દેવતાને પ્રાર્થના કરવામાં આવી કે આ બાળકની રક્ષા કરે અને આ બાળકની રક્ષા કરે અને બાળકનું પાલન પોષણ કરે. જુઓ, ત્યાં દેવી આ બાળકને મૂકીને ચાલ્યા ગયા અને પછી ઉચ્ચ સ્વરે આ બાળકે રડવાનું શરૂ કર્યું. આ બાળકનું રડવાનું એટલું બધું કઠોર હતું કે જ્યાં આસપાસ આવેલા પશુ પક્ષીઓ પ્રાણીઓ પણ ભયભીત થઈ ગયા. ત્યાં વનસ્પતિ, પ્રાણીઓ અને પશુ પક્ષીઓએ આ બાળકને ઉછેર કર્યો. બાળક ધીરે ધીરે વધવા લાગ્યું અને બાળક જ્યારે મોટું થયું ત્યારે એના મનમાં એવો વિચાર આવ્યો, મારા એવા કયા દુષ્કર્મ છે કે જેને કારણે મને માતા પિતાનો પ્રેમ ના મળ્યો. હું માતા અને પિતા બંનેના છાવથી વંચિત રહી ગયો. મારા એવા તો કયા દુષ્કર્મ છે. આ બાળક મનમાં વિચાર કરતો હતો. આ બાળક પરમ જ્યોતિષી પણ હતા. એને પોતાની કુંડલી જોઈ અને જોયું કે શનિના પ્રકોપને કારણે આ બાળકને આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે. પીપલાદના મનમાં વિચાર આવ્યો, આ શનિશ્ચરના કારણે મને પાપ ભોગવવું પડ્યું છે, પણ મને આ દુઃખ ભોગવવું પડ્યું છે, પણ આ દુઃખ જે છે તે બહુ મોટું છે. હું માતા અને પિતાની છાયાથી વંચિત થયો છું. એમને ક્રોધ આવ્યો અને ક્રોધમાં એમને ઉપર દ્રષ્ટિ ફેંકી અને જ્યારે શનિ ઉપર એમને દ્રષ્ટિ ફેંકી, એમના તાપ અને તપસ્યાના પ્રભાવથી એ શનિ અંતરિક્ષમાંથી આમ નીચે પડ્યા છે. જુઓ, આપણે ત્યાં 2 એવા ઋષિ આવ્યા કે જેને દેવતાઓને પણ હલાવ્યા છે. એક હતા માંડવ્ય ઋષિ, જેને યમરાજને પણ શાપ આપ્યો છે, અને બીજા હતા પીપલાદ ઋષિ, જેની દૃષ્ટિથી જો શનિ કુદ્રષ્ટિ કરે અને માણસ હલી જાય તો સમજી શકાય. પીપલાદે દૃષ્ટિ કરી અને શનિ નીચે પડ્યા છે. માંડવ્ય ઋષિની ઘટનાથી આ બધા પરિચિત છો. માંડવ્ય ઋષિને ચોરીની આડમાં એમને ચોરી નથી કરી, પણ રાજપુરુષો એમને પકડીને લઈ ગયા. એમના ઉપર સંદેહ થયો, શૂલી પર ચડાવવામાં આવ્યા. શાંતિની જ્યારે એના પતિ કૌશિકને ગણિકા પાસે લઈ જતી હતી, એ કૌશિકનો ખભો આ માંડવ્ય ઋષિને સ્પર્શ થયો, ટકરાયો અને એના કારણે માંડવ્ય ઋષિને શૂળીનો ઘા થયો અને એમને દુઃખ પહોંચ્યું. અને દુઃખ પહોંચતાની સાથે જ એમને કૌશિક બ્રાહ્મણને શાપ આપ્યો. આ કૌશિક બ્રાહ્મણને શાપ આપ્યો કે બીજા દિવસનો સૂર્યોદય તું જુએ નહીં. સૂર્યાસ્ત થયો અને ફરીથી સૂર્યોદય થાય એ પહેલા કૌશિક બ્રાહ્મણની પતિવ્રતા સ્ત્રીએ સૂર્યને આજ્ઞા કરી કે તું ઉદય થઈશ ના. પતિવ્રતા સ્ત્રીની આજ્ઞા હતી, સૂર્યનો ઉદય ન થયો. કેટલાય સમય સુધી સૂર્યનો ઉદય ન થયો અને જ્યારે દેવતાઓમાં હાહાકાર મચ્યો, દેવતાઓ એમની પાસે આવ્યા, પણ દેવી કોઈ પણ રીતે સૂર્યને આજ્ઞા આપે હતા નહીં. બધા જ ભેગા થઈ સતી અનસૂયા પાસે ગયા અને અનસૂયાએ શાંડિલીને સમજાવ્યા. અનસૂયાએ જ્યારે સમજાવ્યા, વાત કરી, અનસૂયાની આજ્ઞાને શિરોધાર્ય કરી અને શાંડિલીને કહ્યું, અનસૂયાજી, અગર તમે મને કહો છો તો હું સૂર્યને આજ્ઞા આપું છું, પણ હવે
अवधूत चिंतन श्री गुरुदेव दत्त, गुरुदेव दत्त, गुरुदेव दत्त। આપણે ત્યાં ઇતિહાસમાં પુરાણોમાં બે એવા ઋષિઓ થયા, એક તો માંડવ્ય, એમનું નામ અણિમાંડવ્ય તરીકે પણ પ્રસિદ્ધ છે, પણ માંડવ્યને જે શૂળ ચુભાયું અને શૂળને કારણે પીડા થઈ, એમને તો શાપ આપ્યો, પરંતુ રાજાને પાછળથી ખબર પડી કે આમનો જે અપરાધ છે આ તો નિરપરાધી છે, પણ એમના પર અપરાધ માત્ર લાદવામાં આવ્યો છે, આરોપ મૂકવામાં આવ્યો છે। માંડવ્ય ઋષિએ કહ્યું, રાજા હું તને તો ક્ષમા કરીશ, પણ એ યમરાજને ક્ષમા નહીં કરું, જેને મને કારણો વગર દંડ્યો છે। યમરાજ પાસે પહોંચ્યા અને યમરાજને કહ્યું, તને શરમ આવી જોઈએ, તે કોઈ પણ કારણ વગર મારા જેવા તપસ્વી બ્રાહ્મણને દંડ્યો છે, શું કારણ છે? યમરાજે કારણ બતાવતા કહ્યું, જો માંડવ્ય ઋષિ, અમારી પાસે દરેકનું બેલેન્સ શીટ છે, કોણ શું શું કરે છે દરેકના ખાતા વહી છે। ચિત્રગુપ્તે કહ્યું, આપણે જ્યારે માંડવ્ય ઋષિ બહુ નાના હતા, 3 વર્ષની સાધારણ જેવી ઉંમર હશે, અને એ ઉંમરમાં માંડવ્ય ઋષિએ એક કીડાને નાનો કાંટો ઘોપ્યો તો, એ કાંટો જેવો ચુભાયો કીડાને, એ કીડાનું મૃત્યુ થયું હતું। આ નાની ઉંમરમાં જે એમને પાપ કર્યું એના કારણે આટલા મોટા થઈ અને એમને શૂલી પર ચડવું પડ્યું। નાનામાં સરખું નાનું પાપ કરો તો પણ, અને નાનામાં નાનું પુણ્ય કરો તો પણ, પાપ અને પુણ્ય બંનેનું ફળ ભોગવવું જ રહ્યું। જ્યારે એવું કહેવામાં આવ્યું તો માંડવ્ય ઋષિ ક્રોધે ભરાયા અને કહ્યું, યમરાજ, છતાં પણ તારી આ વાત ખોટી છે। કેમ? કારણ કે જ્યારે બાળક 3 વર્ષનો હોય છે ત્યારે એનામાં બુદ્ધિ એટલો વિચક્ષણ હોતો નથી, ત્યારે એનામાં સમજ આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ એવો વિવેક હોતો નથી, અને જો ભૂલથી કોઈ અપરાધ થાય અને એની સજા કે એનો દંડ આપવાનો હોય તો સ્વપ્નમાં આપવો જોઈએ। એનો દંડ આવી રીતે અપાય નહીં, તે ભૂલ કરી છે, તે શુદ્રવત કામ કર્યું છે, જા તારો શુદ્ર યોનિમાં જન્મ થાવ। અને માંડવ્ય ઋષિના શાપના કારણે યમરાજને વિદુર બનીને આવવું પડ્યું, એટલે વિદુર પણ ધર્મરાજના સ્વરૂપ અવતાર છે। મારે તો વાત કરવાની હતી પિપ્પલાદ ઋષિની। પિપ્પલાદ ઋષિએ શનિ પર દ્રષ્ટિ કરી, શનિ અંતરિક્ષમાંથી આમ નીચે પડ્યા છે, શનિ પિપ્પલાદના ચરણોમાં પડ્યા, ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યા અને કહ્યું, પિપ્પલાદ, હે મુનિ, તમે જાણો છો આમાં મારો કોઈ વાંક નથી, મારી દૃષ્ટિ જેના પર પડે છે એનું અહિત થાય જ છે, એમાં હું કંઈ કરી શકતો નથી, મારી દૃષ્ટિનો આ દોષ છે અને આ મારો સ્વભાવ છે। આ મારો સ્વભાવ જે છે તે દેવદત્ત છે, આ મારો પોતાનો જાતે નિપજાવેલો કે ઉત્પાદિત કરેલો સ્વભાવ નથી, મને દેવતાઓ જેવો સ્વભાવ આપ્યો છે તેવો મારો સ્વભાવ છે, આમાં મારો કોઈ દોષ નથી। જ્યારે શનિ મહારાજ આવી રીતનું બોલવા લાગ્યા ત્યારે પિપ્પલાદે કહ્યું, વાત તારી બરાબર છે, પણ હવે તું એટલું વાતનું ધ્યાન રાખ કે આજથી માંડી હવે અત્ય પર્યંત 16 વર્ષથી નાની ઉંમરના બાળકને કોઈ પણ પ્રકારનું દુઃખ આપવાનું નહીં। એટલે 16 વર્ષની નાની ઉંમરના બાળકને કોઈ પણ પનોતીની અસર થતી નથી। જે જ્યોતિષી એવું કહે કે તમારી શનિની પનોતી ચાલે છે, તું 10 વર્ષનો છે, હવે તારી 7.5 પનોતી ચાલે છે, 17.5 વર્ષ સુધી તારે આ પનોતીમાંથી પસાર થવું પડશે, તો જ્યોતિષીને કહેવાનું જય શ્રી કૃષ્ણ। કારણ કે 16 વર્ષ સુધી શનિ મહારાજ છે એ પીડા આપતા જ નથી। અને કેમ નથી આપતા? કારણ કે પિપ્પલાદનું એ વિધાન છે, પિપ્પલાદે શનિને એવી આજ્ઞા કરી છે કે શનિ ત્યારે 16 વર્ષથી નાના વયના બાળકને કોઈ પણ પ્રકારની પીડા આપવી નહીં। હવે જ્યારે પિપ્પલાદને આ વાતનું ધ્યાન થયું કે આમાં શનિનો કોઈ દોષ નથી, એનો સ્વભાવ જ એવો છે, એ જેના પર દૃષ્ટિ કરે છે એ પીડિત થાય જ છે, હવે એનું કારણ જાણવા માટે પ્રયત્ન ત્યારે એમને ખબર પડી આ યાજ્ઞવલ્ક્ય જે છે તે તો મારા મામા થાય છે, છતાં પણ મને એને રાખ્યો નહીં, અને પિપ્પલાદના મનમાં ક્રોધ આવ્યો અને પિપ્પલાદે યજ્ઞ કર્યો। જો યજ્ઞ દરેક વખતે સારા કર્મો માટે જ કરવામાં આવે એવું આવશ્યક નથી। પિપ્પલાદ ઋષિએ જ્યારે યજ્ઞ કર્યો ત્યારે એની પાછળનો હેતુ શું હતો? યાજ્ઞવલ્ક્યનો નાશ થાય, યાજ્ઞવલ્ક્ય પ્રતાડિત થાય એવો એનો હેતુ હતો। પિપ્પલાદ જે છે તે અથર્વવેદના દ્રષ્ટા ઋષિ છે। અથર્વવેદની એક જે શાખા છે એનું નામ પૈપ્પલાદ શાખા છે। અહીંયા પિપ્પલાદે યજ્ઞ કર્યો। જુઓ, દરેક વેદની શાખાઓ હોય છે। જ્યારે દક્ષિણામૂર્તિમાં અમે છોકરાઓને ભણાવતા હોઈએ છીએ ત્યારે કહીએ છીએ કે કેટલા વેદની કેટલીક શાખાઓ છે, અત્યારે એમાંથી બહુ જ માત્ર થોડી ઘણી શાખાઓ ઉપલબ્ધ છે। ઋગ્વેદની શાકલ અને બાષ્કલ શાખાઓ છે।
આ ઋગ્વેદની જે શાકર અને ભાસ્કર શાખાઓ છે એ બંનેના પરિષ્કૃત કરતા શૌનક ઋષિ છે. પાછા આપણે શૌનક પર આવી જશું. હું પાછી પિપ્પલાદ પર આવું છું. અથર્વવેદના દ્રષ્ટા ઋષિ છે. અથર્વવેદના દ્રષ્ટા એવા પિપ્પલાદે યજ્ઞ કર્યો અને યજ્ઞમાં આહુતિ આપી. આહુતિ આપ્યા પછી એમને કૃત્યાનું નિર્માણ કર્યું છે. આ કૃત્ય એવી શક્તિ છે. આ શક્તિનું નિર્માણ કર્યું. કૃત્ય પ્રગટ થઈ. એનો વિકરાળ એવું સ્વરૂપ છે. ઘુંઘરાળા એવા વાળ છે. વર્ણ એનો શ્યામ વર્ણ છે. એના મોટા મોટા દાંત છે. અને ત્યાં આ પિપ્પલાદની સામે ઉપસ્થિત થઈ અને પિપ્પલાદના ચરણોમાં પ્રણામ કરી કહ્યું, આપ બતાવો મારા માટે શું આજ્ઞા છે? અને પિપ્પલાદે કહ્યું, જાઓ અને યાજ્ઞવલ્કના પર જઈને પડો. એટલે યાજ્ઞવલ્કને પ્રતાડિત કરો. આ કૃત્ય યાજ્ઞવલ્ક પાસે જવા લાગી. જ્યારે આ કૃત્ય યાજ્ઞવલ્કની પાછળ આમ જવા લાગી એ વખતે યાજ્ઞવલ્ક જનક ઋષિના જનક રાજાના રાજ્યમાં હતા અને તપશ્ચર્યારત હતા. જ્યારે આ કૃત્યને આવેલી જોઈ યાજ્ઞવલ્ક ઘબરાયા. જનક પાસે ગયા અને જનકે કહ્યું, હે જનક, હે રાજા, તું રાજા છે અને તારી પ્રજાનું રક્ષણ કરવું એ તારું કર્તવ્ય છે. આ કૃત્યથી મારું રક્ષણ કર. જ્યારે જનકે જોયું કૃત્યથી બચાવવા માટે જાય પણ જનક ખચકાયા અને જનકે યાજ્ઞવલ્કને કહ્યું, આ મારું સામર્થ્ય નથી. આ બ્રાહ્મણે ઉત્પન્ન કરેલી કૃત્ય છે. આને રોકવાનું સામર્થ્ય મારું નથી. તું કોઈ અન્ય રાજા પાસે જા. યાજ્ઞવલ્ક બીજા રાજાઓ પાસે ગયા પણ કોઈની સામર્થ્ય હતું નહીં કે આ કૃત્યની સામે ઉભા રહી શકે, કે આ કૃત્યને રોકી શકે. પછી ધીરે ધીરે બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજીએ પણ ના પાડી. ભગવાન વિષ્ણુએ પણ ના પાડી. યાજ્ઞવલ્ક, આ કૃત્યથી અમે તારું રક્ષણ કરી શકીએ નહીં. જ્યારે યાજ્ઞવલ્ક બધી જગ્યાથી નિરાશ થયા, ભગવાન શંકરની શરણમાં ગયા અને ભગવાન શંકર પાસે જઈ અને કહ્યું, હે ભગવાન શંકર, મારી રક્ષા કરો. આ કૃત્ય મારો પીછો કરે છે. અને ભગવાને કહ્યું, તમે ચિંતા ના કરશો, તમે મારા પગના અંગૂઠાના નખમાં સમાઈ જાઓ. અને યાજ્ઞવલ્કે સૂક્ષ્મ લઘુ એવું રૂપ ધારણ કર્યું અને ભગવાન શંકરના પગના અંગૂઠામાં છુપાઈ ગયા. જ્યારે યાજ્ઞવલ્ક ત્યાં છુપાયા, કૃત્ય ત્યાં આવી. ભગવાન શંકરને જોઈ અને કૃત્ય ખચકાઈ અને કહેવા મળી, યાજ્ઞવલ્કને બહાર કરો. ભગવાન શંકરે ના પાડી. એકવાર મારી શરણમાં જે આવે છે એનું હું રક્ષણ કરું છું. તું તો કૃત્ય છે. અરે સ્વયં કાળ પણ જો મારી સામે આવે અને ભક્ત જો મારી શરણમાં આવે છે તો હું એની રક્ષા કરું છું. યાજ્ઞવલ્ક ભગવાન શંકરની શરણમાં છે. ભગવાન શંકરે રક્ષા કરી. યાજ્ઞવલ્કે કહ્યું, પુત્ર વત્સ, તું બહાર આવ. આ કૃત્ય તારું કશું બગાડી શકવાની નથી. તું બહાર આવ. કૃત્યને ભસ્મીભૂત કરી અને યાજ્ઞવલ્ક બહાર આવ્યા. યાજ્ઞવલ્કે પોતાની યોગ વિદ્યાના કારણે આ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ સૂક્ષ્મ સ્વરૂપથી ભગવાન શંકરના અંગુષ્ઠમાં પ્રવેશ લીધો હતો. ભગવાન શંકરે કહ્યું, બહાર આવ. યાજ્ઞવલ્ક બહાર આવ્યા. યાજ્ઞવલ્કનું યોગમાં સામર્થ્ય જોઈ ભગવાન શંકર પ્રસન્ન થયા અને ભગવાન શંકરે તે દિવસથી યાજ્ઞવલ્કને સર્ટિફિકેટ આપ્યું કે આજથી તમે યોગીશ્વર છો. બધા સર્ટિફિકેટ આપીને ભગવાન શંકર આપે એમાં ફેર છે. ભગવાન શંકરે કહ્યું યોગીશ્વર છો અને ત્યારથી યાજ્ઞવલ્ક યોગીશ્વર થયા. હવે પિપ્પલાદના મનમાં વિચાર આવ્યો, આ કૃત્ય યાજ્ઞવલ્કનું કશું બગાડી શકી નહીં. આ જે મને થયું, જે પણ દુઃખ મારે ભોગવવું પડ્યું એ તો દૈવને કારણે છે, ભાગ્યના કારણે છે. એમાં કોઈનો કોઈ પણ દોષ છે નહીં. આવો વિચાર કરી અને ભગવાન પિપ્પલાદ નર્મદાના કિનારા પર આવ્યા અને નર્મદા કિનારે આવી અને એમને તપશ્ચર્યા કરી. કેટલાય સમય સુધી, લગભગ કેટલાય વર્ષો સુધી, 14 વર્ષ સુધી લગાતાર પિપ્પલાદે તપશ્ચર્યા કરી અને પિપ્પલાદની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે દર્શન આપ્યા અને પીપળિયામાં પિપ્પલાદે તપશ્ચર્યા કરી. ત્યાં ભગવાન શંકર પ્રગટ થયા. ત્યાં ભગવાન શિવલિંગની સ્થાપના કરી અને શિવલિંગની સ્થાપના પિપ્પલાદ ઋષિએ કરી છે. આમ નર્મદા કિનારે પિપ્પલાદ ઋષિએ પણ તપ કર્યું. વસિષ્ઠ શિષ્ટ પિપ્પલાદ કર્દમાદિ શર્મદે ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. બાલકૃષ્ણ જય. વસિષ્ઠ શિષ્ટ પિપ્પલાદ કર્દમાદિ શર્મદે. શર્મ શબ્દનો અર્થ
કર્દમ પ્રજાપતિમાંના એક છે. આ કર્દમ ઋષિ પણ બ્રહ્માના માનસ પુત્ર છે અને કર્દમ ઋષિનો જ્યારે જન્મ થયો પછી બ્રહ્માજીએ કહ્યું તમે સૃષ્ટિને વધારો એટલે તમે પ્રજાનું નિર્માણ કરો. જ્યારે કર્દમ ઋષિ સામે આ વાત મૂકવામાં આવી ત્યારે કર્દમ ઋષિએ તપશ્ચર્યા કરી. જો જ્યારે પણ સૃષ્ટિનું સર્જન કરવામાં આવે છે પહેલા તપસ્યા કરવામાં આવે છે. બ્રહ્માજીએ પણ તપસ્યા કરી અને પછી બ્રહ્માંડ સૃષ્ટિનું સર્જન કર્યું. અહીં કર્દમ ઋષિ પણ તપસ્યા કરે છે. અમે બધા પણ તપસ્યા કરીએ છીએ, લગ્ન કરીએ છીએ, મોટી તપસ્યા જ છે. તપસ્યા કર્યા પછી સૃષ્ટિનું સર્જન થશે એવા વિચારથી કર્દમ ઋષિએ તપસ્યા કરી અને કર્દમ ઋષિએ તપસ્યા ક્યાં કરી? સરસ્વતી નદીના કિનારે કરી. નર્મદાજી સાથે પણ તેમનો સંબંધ છે પણ જે આ સૃષ્ટિ સર્જનની વાત હતી અને એ નિમિત્તમાં જે તપશ્ચર્યા કરી તે સરસ્વતી નદીના કિનારે કરી. સરસ્વતી નદીના કિનારા પર કર્દમ ઋષિ તપશ્ચર્યા કરતા હતા. ભગવાન નારાયણ પ્રસન્ન થયા અને નારાયણ એમની સામે પ્રગટ થયા. કર્દમ ઋષિની તપશ્ચર્યા જોઈ ભગવાન પ્રસન્ન થયા અને એટલા બધા પ્રસન્ન થયા આનંદના અતિરેકમાં ભગવાનની આંખોમાંથી અશ્રુબિંદુ નીકળ્યા. આ જે અશ્રુબિંદુ નીકળ્યા તેનાથી જ બિંદુ સરોવરનું નિર્માણ થયું. અત્યારે પણ સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે તે કર્દમ ઋષિની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાન નારાયણની આંખોમાંથી નીકળેલા અશ્રુઓના જ પ્રતીક રૂપે છે. અહીં સૃષ્ટિ વર્ધનની વાત હતી એટલે આ બિંદુ સરોવરના કિનારે કોઈ માતા પિતાના નામનું શ્રાદ્ધ અથવા તર્પણ કરે તો એના માતા પિતાને પણ મુક્તિ મળે છે. અહીંયા બિંદુ સરોવર પાસે નારાયણ પ્રસન્ન થયા અને કર્દમને કહ્યું વર્મા બેટા તું તપશ્ચર્યા કેમ કરે છે એ તો જણાવ. અને કર્દમે કહ્યું બ્રહ્માજીએ મને આજ્ઞા કરી છે કે ત્યારે પ્રજાઓનું નિર્માણ કરવાનું છે અને આપની આજ્ઞા લેવા માટે વસ્તુતઃ આપ તો મારા મનના ભાવથી પરિચિત જ છો. આપ જાણો છો કે હું તપશ્ચર્યા કેમ કરું છું. છતાં પણ આપને હું કહું છું કે બ્રહ્માજીની આજ્ઞાથી હું તપશ્ચર્યા કરું છું. નારાયણે કહ્યું તારો આ સંકલ્પ મને ખબર જ છે અને આ સંકલ્પ તે તો હમણાં લીધો પણ આ સંકલ્પ સાથે જે જોડાયેલા છે તેવા તારા અર્ધાંગીનું નિર્માણ થઈ ચૂક્યું છે. થોડા સમય પ્રતીક્ષા કર. મનુ જે છે અત્યારે મનુ જ સમ્રાટ છે. ચક્રવર્તી સમ્રાટની 3 પુત્રીઓ છે. એકનું નામ આકુતિ છે, એકનું નામ પ્રસૂતિ છે અને એકનું નામ દેવહૂતિ છે. થોડા સમય પછી મનુ અને શતરૂપા પોતાની પુણ્યશીલા એવી પુત્રીનો હાથ તારા હાથમાં સોંપશે ત્યાં સુધી તમે પ્રતીક્ષા કરો. કર્દમ ઋષિની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાન અંતર્ધાન થયા અને કર્દમ ઋષિ પુનઃ એમની તપસ્યામાં રત થયા. તપઃ સ્વાધ્યાય નિરત એવા કર્દમ ઋષિ હતા. પુનઃ તપસ્યામાં લીન થયા. કેટલોક સમય પસાર થયો. મનુ પોતાના પત્ની મહારાણી શતરૂપા સાથે એક રથમાં બેસી એ વનમાં વિચરતા સરસ્વતી નદીના કિનારે બિંદુ સરોવર પાસે આવ્યા. આ બિંદુ સરોવર પાસે કર્દમ ઋષિને જોયા. કર્દમ ઋષિને પ્રણામ કર્યા. ઋષિએ પણ અતિથિ સત્કાર કર્યો અને રાજાને આસન આપ્યું. કહ્યું રાજા તમારા રાજ્યમાં બધા કુશળ તો છે ને? તમારી પ્રજાને કોઈ દુઃખ તો નથી ને? બ્રાહ્મણોનો યજ્ઞ યાગાદિ જે કર્મ છે, જે નિયમ છે એનું વ્યવસ્થિત રીતે પાલન તો થાય છે ને? રાજાને કેવો પ્રશ્ન કરવો એ પણ સમજવાની શીખવાની જરૂર છે. રાજાને એવું ના પૂછાય કે તને સંપત્તિ મળે છે કે નહીં, તારી પાસે કેટલું ધન ભેગું થયું, સ્વિટ્ઝરલેન્ડમાં તારા બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા છે, એવું પૂછાય નહીં. રાજાને એવું પૂછવાનું તારા કાર્યથી તારી પ્રજા જે છે સંતુષ્ટ છે કે નહીં. મનુએ કહ્યું આપની કૃપા છે. ઋષિઓ પોતપોતાના કાર્ય સારી રીતે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરે છે. યજ્ઞ યાગાદિમાં ક્યારે કોઈ વિઘ્ન આવતું જ નથી. ભગવાનનો મારા પર કેટલો મોટો ઉપકાર છે. પરંતુ હે ઋષિ આજે હું કઈ પ્રસ્તાવ સાથે આપની સેવામાં ઉપસ્થિત થયો છું. મારી આ દેવહૂતિ નામની કન્યા છે. આ દેવહૂતિ સર્વગુણ સંપન્ન છે, રૂપવાન છે અને એકવાર દેવર્ષિ નારદ
જ્યારે ફરતા ફરતા અહીં આવ્યા હતા આપના ગુણો અને રૂપનું વર્ણન એવું સુંદર કર્યું કે એ ગુણો અને રૂપનું વર્ણન સાંભળી અને દેવહૂતિ આપને મનથી વળી ચૂકી છે. જો અહીં મનથી જ્યારે વર્ણનો નિર્ણય થઈ જાય છે આર્ય સંસ્કૃતિમાં ભારતીય નારી એનો જ સ્વીકાર કરીને આગળ ચાલે છે. અત્યારના જેવી પ્રથા પુનઃ વિવાહ કરવા, એકના 4 અને 5 ની સાથે વિવાહ થાય, છૂટાછેડા થાય, ફરી વિવાહ થાય એવી પરંપરા આપણી સંસ્કૃતિમાં નથી. આ તો દિવ્ય ગૃહસ્થાશ્રમની વાત છે. કરદમને મનથી વરી ચૂક્યા છે અને દેવહૂતિ તમને દેવહૂતિનો હાથ સોંપવા માટે આવ્યો છું. જો આપની ઈચ્છા હોય અને જો આપ ચાહો, આપની આજ્ઞા હોય તો તમારા બંનેનો વિવાહ થાય. કર્દમે કહ્યું, જ્યારે કોઈ સંપત્તિ, સમૃદ્ધિ કે ભોગ સામેથી આવે ત્યારે કોઈ મૂર્ખ માણસ જ ના પડે. આ દેવહૂતિને જોઈને કોઈ વ્યક્તિ ના પડી શકે એમ છે જ નહીં. આટલા રૂપવતી અને ગુણશાળી છે એટલે ના પાડવાનો પ્રશ્ન નથી આવતો. બીજી વાત એવી છે કે આનું વાગદાન સંસ્કાર થયો નથી. હજી આનું કોઈ પણ વાગદાન થયું નથી મનમાંથી, કે ક્યારે કોઈની સાથે એવું વચન આપ્યું નથી કે મારી છોકરીનો વિવાહ તારા દીકરા સાથે કરીશ. એવું વાગદાન થયું નથી એટલે આ કન્યા બધી રીતે લેવાને ઉચિત છે, યોગ્ય છે. અને આના ગુણ અને રૂપની તો શું વાત કરું. એકવાર આ દેવી જે છે પોતાના પ્રાસાદની છત પર આમ રમતા હતા. રમતા રમતા એમના શરીરમાંથી જે સુગંધ નિર્માણ થતી હતી, એક ગંધર્વ તે વખતે એ અવકાશ માર્ગે અંતરિક્ષમાં યાન લઈને પસાર થતા હતા. જ્યારે આ દેવીના નુપુરના ઝંકાર અને આ દેવીનું રૂપ જોયું, આ ગંધર્વની એ હાલત થઈ કે વિમાનમાંથી જતો જતો ઉપર અંતરિક્ષમાંથી નીચે પડી ગયો. આટલા સુંદર આ દેવી છે અને ગુણમાં પણ એવા જ હશે કારણ કે ઇક્ષ્વાકુ વંશના વંશધર છે. કહ્યું, દેવહૂતિનો હું સ્વીકાર કરીશ, પણ હજી કરદમના મનમાં ક્યાંક સંશય છે. સંશય તો શું છે, એક પરીક્ષા લેવી છે. એમના મનમાં વિચાર આવ્યો, આ દેવહૂતિ રૂપવાન છે, સારા ગુણની છે, પણ ગુણ અને બુદ્ધિમાં વિચક્ષણ છે કે નહીં. આવો વિચાર મનમાં આવ્યો અને કરદમે શું કર્યું, જે બધા આવેલા હતા બધાને માટે આસન પાથર્યા અને કહ્યું, હવે આપ બધા અહીં બિરાજો. શતરૂપા બેઠા, મનુ બેઠા. હવે દેવહૂતિનો વારો આવ્યો. જુઓ, દેવહૂતિના મનમાં વિચાર આવ્યો, હું મનથી અમને વળી ચૂકી છું. આ મારા ભાવિ પતિ છે અને જો આ મારા ભાવિ પતિ છે અને એમને આસન પાથર્યું છે અને જો હું એના પર બેસું છું તો એમની પાસેથી સેવા લઉં છું. અને જો મારા પતિ છે તો એમની સેવા મારાથી લેવાય નહીં. અને જો એમને આસન પાથર્યું છે અને હું જો નથી બેસતી તો મુનિનો અનાદર કરું છું તો પણ દોષમાં પડીશ. જો બેસું છું તો પતિ પાસે સેવા લઉં છું એવા દોષમાં પડીશ અને નથી બેસતી તો મુનિનો અનાદર કરું છું એવા દોષમાં પડીશ. આ બંને ધર્મ સંકટ છે. એમની પરિસ્થિતિ બહુ કઠિન હતી, કપરી હતી. અનાદર થાય નહીં, બેસાય નહીં. પણ દેવહૂતિએ શું કર્યું, દેવહૂતિ જ્યાં આસન પાથરેલું હતું ત્યાં નજીકમાં જ ભૂમિ પર બેસી ગયા અને પોતાનો દક્ષિણ હસ્ત જમણો હાથ તે આસન પર મૂક્યો. મુનિનો આદર પણ સચવાયો અને પતિ જોડે સેવા ના લેવાય એ વાત પણ સચવાઈ. બેઠા પણ નહીં અને અનાદર પણ ન કર્યું. કરદમ ઋષિએ તો પહેલો નંબર પાસ. વિચક્ષણ છે, રૂપવતી તો છે જ છે, પણ વિચક્ષણ બુદ્ધિમતી પણ છે. કરદમ સાથે દેવહૂતિનો વિવાહ થયો. આ દિવ્ય એવું ગૃહસ્થ જીવન હતું. ધન્યો ગૃહસ્થાશ્રમ. ભગવાન શંકરાચાર્ય પણ ગૃહસ્થાશ્રમની પ્રશંસા કરે છે. અન્ય જે પણ આશ્રમ છે તે ગૃહસ્થાશ્રમને આધીન છે. બ્રહ્મચર્યાશ્રમ હોય તો પણ ગૃહસ્થને આધીન છે. વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમ હોય તો પણ એ ગૃહસ્થાશ્રમને આધીન છે. એટલા માટે ધન્યો ગૃહસ્થાશ્રમ. વિવાહ તો થયો પણ કરદમ ઋષિ પુનઃ એમની તપસ્યામાં રત થયા. વિવાહ સમયે કરદમ ઋષિએ એક શરત મૂકી કે જ્યાં સુધી આ દેવી ગર્ભ ધારણ નહીં કરે ત્યાં સુધી હું ગૃહસ્થ ધર્મનું પાલન કરીશ અને દેવીને જેવું સંતાન થશે હું અમારા ગૃહસ્થ ધર્મ આશ્રમનો ત્યાગ કરી વાનપ્રસ્થમાં પ્રવેશ કરીશ. આપણે તો છોકરાઓ મોટા થઈ જાય, છોકરાનો વાનપ્રસ્થ લેવાનો સમય આવે ત્યાં સુધી મનમાં સંન્યાસની ભાવના આવતી નથી. આ તો કહું કે સંતાન થશે એટલે વાનપ્રસ્થ લઈશ અને મનમાં
સેવા કરી પણ કંઈ જ બોલ્યા નથી. આપણે ત્યાં બીજા પણ એક એવા થયા જેને સેવા કરી છે પણ કંઈ બોલ્યા નથી. આપણે ત્યાં વેદાંતના એક પ્રકારના પંડિત થયા જેમનું નામ વાચસ્પતિ મિશ્ર. આ વાચસ્પતિ મિશ્ર એવા છે, જો કોઈને એકાદ દર્શન પર પ્રભુત્વ હોય, વાચસ્પતિ મિશ્રનું ષડદર્શન પર પ્રભુત્વ છે. વાચસ્પતિ મિશ્રએ બધા પર કલમ ચલાવી છે, જ્યારે એ બીજા અન્ય દર્શનો પર કલમ ચલાવતા હતા. 36 વર્ષ સુધી એમને આ લેખન કાર્ય ચાલુ રાખ્યું છે. 36 વર્ષ દરમિયાન કોઈ દેવી આવે, એમની પાસે જમવાની થાળી મૂકી જાય, એમને જે પણ જોઈતી વસ્તુ હોય, પદાર્થ હોય, એ બધું ત્યાં મૂકી જાય, પણ એક શબ્દ પણ ઉચ્ચારે નહીં. 36 વર્ષ સુધી સતત અવિરતપણે લખતા રહ્યા અને જ્યારે એમની અંતિમ ટીકા જે વેદાંત સૂત્ર બ્રહ્મસૂત્ર પર હતી પૂર્ણ થઈ, ત્યારે એમને આમ ઉપર જોયું. 36 મિનિટ એકાગ્ર થઈને બેસાતું નથી. 36 વર્ષ સુધી લખ્યું. ઉપર જોયું, એક દેવી એમની સેવામાં લાગેલા હતા. એમના મનમાં વિચાર આવ્યો, આ દેવી કોણ છે? દેવીને પ્રશ્ન કર્યો, હે દેવી, હું જોઉં છું તમે કેટલાય દિવસથી મારી સેવામાં લાગેલા છો, આપ કોણ છો? અને દેવીએ કહ્યું, સ્વામી, હું આપની પત્ની છું. 2 મિનિટ મોડું થાય પછી પૂછવાનું કે આપ કોણ છો? પૂછ્યું, આપ કોણ છો? સ્વામી, હું આપની પત્ની છું. આપનું નામ શું? કહ્યું, ભામતી. એટલે જે વેદાંત સૂત્ર પર અંતિમ ટીકા લખી એનું નામ ભામતી ટીકા. આજે વાચસ્પતિ મિશ્ર ભૂલાઈ ગયા, પણ ભામતી ટીકા અમર થઈ ગઈ. એનું કારણ એનો પાતિવ્રત્ય ધર્મ હતો. અહીંયા પણ દેવહૂતિએ તપશ્ચર્યા કરી. કરદમ ઋષિ પાસે જઈને ક્યારે કોઈ માંગણી કરી નહીં. કરદમ ઋષિ પ્રસન્ન થયા. એકવાર દેવી પાસે આવ્યા અને કહ્યું, દેવી, તમારી સેવા અને નિષ્ઠાથી હું અત્યંત પ્રસન્ન થયો છું. તમારો પ્રેમાદરપૂર્ણ વ્યવહાર જોઈ, તમારું આ સુશીલ મુખ જોઈ મને ઘણો આનંદ થાય છે. તમે બોલો, તમને કયું વરદાન જોઈએ છે? હું તમારા પર પ્રસન્ન થયો છું. આટલું બોલી જ્યારે કરદમ ઋષિએ દેવહૂતિના મુખ પર જોયું, આ દેવહૂતિ પહેલાના જેવા દેવહૂતિ હતા નહીં. જ્યારે એનો વિવાહ થયો ત્યારે એના મોઢા પર એક તેજ, એક કાંતિ હતી. આમનું શરીર કૃશ થયું છે. ધીરે ધીરે સેવા અને શુશ્રૂષામાં એવા લાગ્યા છે કે પોતાના શરીરનું ભાન પણ ભૂલાવ્યું છે. દેવહૂતિને પૂછ્યું કે તમે વરદાન માંગો. દેવહૂતિએ કહ્યું, ભગવાન, આપ મારા પતિ છો, મારે બીજા કોઈ વરની આવશ્યકતા નથી, મારે વરદાન જોઈતું નથી, પણ જો આપ મારી સેવા અને નિષ્ઠાથી પ્રસન્ન થયા હો તો આપે જે વિવાહ કાળે સમયે જે શરત મૂકી હતી એ શરત પૂર્ણ કરો. કરદમ ઋષિ સમજી ગયા અને કરદમ ઋષિએ મોટા એક ભવનનું નિર્માણ કરાવ્યું. દેવહૂતિએ કરદમને એવું પણ કહ્યું કે આપ મને પતિવ્રતાના જે ધર્મ છે એના ઉપદેશ કરો અને પતિનો પ્રેમ કેવી રીતે મેળવી શકાય છે એના માટે ચંદન આદિ જે પણ ઉપટન કે જે પણ લેપ લગાવવાના હોય એનો પણ ઉપદેશ કરો. ઋષિ એટલે એન્સાઇક્લોપીડિયા, બધું જ એમને આવડે. શૃંગારનું પણ એમને જ્ઞાન હોય. દેવહૂતિને શૃંગાર વિશેની સમજણ પણ કરદમે આપી છે. એમને શૃંગાર કરાવ્યો, મોટા એક ભવનનું નિર્માણ કર્યું. અને ભવન એટલે કેવું હતું? કેટલાય જાણે ગગનચુંબી ઇમારત હતી. એમાં કેટલાય દાસ-દાસીઓ હતા, એમાં કેટલાય બધા રૂમ હતા. અને આ ભવન જે હતું ને એ ઉડતું એટલે વિમાનમાં ભવન નિર્માણ કર્યું. આ વિમાનમાં બેસી દેવહૂતિ સાથે, હવે જો આવું વિમાન બનાવવાનું હોય તો 12 વર્ષ સુધી રાહ જોવા તૈયાર. પછી 12 વર્ષ પછી 10x10 ની ખોલી બનાવો તો કદાચ આવું થાય. 12 વર્ષની તપશ્ચર્યાનું આ ફળ હતું. કરદમ અને દેવહૂતિ અંતરિક્ષ માર્ગમાં વિમાનથી વિચરણ કરતા હતા. એમનો દિવ્ય એવો ગૃહસ્થાશ્રમ હતો. કરદમ ઋષિએ પોતાના તેજને 9 ભાગમાં વિભાજિત કર્યું અને એમાંથી 9 કન્યાનો જન્મ થયો. આ જે બધી કન્યાઓ છે એના સપ્તર્ષિ સાથે આગળ વિવાહની ચર્ચા આવશે. એમના સપ્તર્ષિ સાથે વિવાહ થયા છે. 9 કન્યાના જન્મ પછી કરદમ ઋષિએ વનની રાહ પકડી અને આમ વનમાં જવા લાગ્યા. જ્યારે વનમાં જવા માટે ઉદ્યત થયા ત્યારે દેવહૂતિ એમના ચરણમાં પડ્યા અને કહ્યું, તમારા જેવા ત્યાગી પુરુષના સત્સંગમાં અને સાનિધ્યમાં રહી છતાં પણ મારામાં ત્યાગ હજી નિર્માણ થયો નથી. તમે મને કોના ભરોસે આમ છોડીને જાઓ છો? અમારું પાલન પોષણ કરવા માટે અને આ બહેનોના વિવાહ કરવા માટે કોઈ જોઈએ એવો દેવહૂતિનો એક પ્રસ્તાવ હતો. કરદમ દેવહૂતિની વાતને સમજી ગયા. કરદમે દેવહૂતિની વાત
વાતને હકારાત્મક રીતે લીધી અને પછી દેવહૂતિથી જેનો જન્મ થયો એ ભગવાન કપિલનો જન્મ થયો. ભગવાન કપિલનું પ્રાગટ્ય થતા પહેલા દેવહૂતિના શરીરમાં એમના રૂપમાં એક અનન્ય પ્રકારનું તેજ હતું. ભગવાન નારાયણ સાક્ષાત સિદ્ધ કપિલ મુનિ બનીને એમના ગર્ભમાં આવ્યા છે. ભગવાન નારાયણ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે માતાનો દેહ જે છે તે સુવર્ણમય કાંતિથી શોભિત થયો છે. આ સુશોભિત શરીરમાંથી સુગંધ આવવા માંડી અને પછી ભગવાન કપિલનો જન્મ થયો. અમરકંટકમાં પણ એક કપિલ ધારા છે. કપિલ મુનિએ અમરકંટકમાં પણ તપશ્ચર્યા કરી અને જે નર્મદાનો વેગ હતો એ વેગ એમની તપશ્ચર્યાને કારણે પ્રવાહ જે હતો એ એકદમ વેગથી વહેવા માંડ્યો. એની દિશા પણ બદલી. તે કપિલ ધારા છે. કપિલ મુનિનો જન્મ થયો અને કપિલ મુનિના જન્મ પછી કપિલે કર્દમને ઉપદેશ કર્યો છે. કર્દમે વાનપ્રસ્થ સંન્યાસ ધારણ કર્યો છે. વનમાં એમનું ગમન થયું છે. હવે માતા દેવહૂતિને પણ પ્રશ્ન છે. અહીં કપિલ જે છે તે વક્તા છે અને દેવહૂતિ શ્રોતા છે. કપિલ જે માતા દેવહૂતિને ઉપદેશ આપે છે એનું નામ કપિલ ગીતા છે. આપણે ત્યાં ઘણી બધી ગીતા છે. રામ ગીતા છે, શ્રીમદ ભગવદ ગીતા છે અને આ ગુરુ ગીતા છે અને આ જે છે તે કપિલ ગીતા છે. કપિલ એ સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા છે અને કપિલ મુનિએ નર્મદાના કિનારે તપશ્ચર્યા કરી. કપિલ મુનિનો એક આશ્રમ બિંદુ સરોવર પાસે પણ છે અને બિંદુ સરોવર પાસે માતા દેવહૂતિને એમને ઉપદેશ કર્યો છે. સાંખ્ય શાસ્ત્રમાં 24 તત્વો અને 25 તત્વો એવો પણ વિચાર છે. આમ 24 તત્વ અને ઈશ્વર સહિત 25 એમ 25 તત્વોનો વિચાર સાંખ્ય શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. આ તત્વોનો વિચાર કરી અને દુઃખમાંથી નિવૃત્તિ કેવી રીતે મેળવાય અને કૈવલ્ય કેવી રીતે પ્રાપ્ત થાય એ આ કપિલ ગીતાનો મુખ્ય સિદ્ધાંત આદેશ છે. આ આદેશ કર્યો છે, ઉપદેશ કર્યો છે. પછી કપિલ મુનિ તપસ્યામાં રત થયા છે. દેવહૂતિને પણ વૈરાગ્ય આવ્યું છે. યોગની પ્રાપ્તિ માટે ચિત્તનો નિરોધ કરવો આવશ્યક છે. એ ચિત્તનો નિરોધ ત્યારે જ થાય જ્યારે અભ્યાસ અને વૈરાગ્ય દ્રઢ બને. તપ કરવું, સમાધિમાં બેસવું કે વારંવાર વેદોનું અધ્યયન કરવું એ તો છે અભ્યાસ. વેદોના અધ્યયન અભ્યાસ પછી તમને સાંસારિક બંધનમાં ઉદાસીનતા આવતી જાય, વિરાગ નિર્માણ થાય, એનું નામ વૈરાગ્ય છે. અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન્નિરોધઃ. અભ્યાસ અને વિરાગ એનાથી ચિત્તની વૃત્તિઓનો નિરોધ થાય છે. દૃષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણસ્ય વશિકાર સંજ્ઞા વૈરાગ્ય. તમે જોયેલું અને સાંભળેલું આ બંને વિષયોમાંથી તમારો જે વિરાગ થાય, તમે આ બંને વિષયોથી અનાસક્ત થાઓ, એને કહેવાય છે અપર વૈરાગ્ય. અપર વૈરાગ્ય એટલે તમે જે જુઓ છો સૃષ્ટિમાં તે અને પારલૌકિક સુખની જે ઈચ્છા છે તે, એ બંનેનો ત્યાગ કરવો એ તો હજુ સેકન્ડરી અપર વૈરાગ્ય છે. જ્યારે અપર વૈરાગ્ય પોતાની પરમોચ્ચ સ્થાન પર પહોંચે છે ત્યારે પર વૈરાગ્ય આવે છે અને જ્ઞાનાદ એવ મુક્તિ. જ્ઞાનની જ્યારે ચરમસીમા આવે ત્યારે જ અપર વૈરાગ્ય પર વૈરાગ્યમાં રૂપાંતરિત થાય છે. જ્ઞાન વગર વૈરાગ્ય પણ શક્ય નથી. જ્ઞાન વગર ભક્તિ પણ શક્ય નથી. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણ રાજમાર્ગ છે. શ્રીમદ ભાગવતમાં પણ તમે જોયું હશે, ભક્તિ જે છે તે માં છે, જ્ઞાન અને વૈરાગ્ય બેના પુત્રો છે. કલિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય ધીરે ધીરે ઓછા થયા છે, એનો હ્રાસ થયો છે, પણ ભક્તિ કલિયુગમાં પણ યુવાન જ છે. એટલા માટે કલૌ કેશવ કીર્તનાથ. કલિયુગમાં તો ભક્તિ જ બ્રહ્મ સાયુજ્યકારી. બ્રહ્મ સાથે સાયુજ્ય કરવા માટે ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. આજે આપણે વૈરાગ્યના નર્મદાના કિનારા ઉપર છે, યોગના કિનારા ઉપર છે, દત્તાત્રેયના જ્ઞાનના કિનારા ઉપર છે અને નર્મદાષ્ટકમ જેવા સ્તોત્રનું ગાન કરી ભક્તિ પ્રદર્શિત કરીએ છીએ, જે સૌથી સર્વોચ્ચ માર્ગ છે. કલૌ કેશવ કીર્તના. કળિયુગમાં તો હરિના નામનું સ્મરણ કરવું, સત્સંગ કરવો
બધા માર્ગ કળિયુગમાં શક્ય નથી. વસિષ્ઠ શિષ્ટ વિપ્પલાદ કર્દમાદિ શર્મદે ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે અલક્ષ્ય લક્ષ્ય કિન્નરામરાસુરાદિ પૂજિતં સુલક્ષ્ય નીર તીર તીર પક્ષી લક્ષ્ય પૂજિતં વસિષ્ઠ શિષ્ટ વિપ્પલાદ કર્દમાદિ શર્મદે ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. કર્દમાદિ કર્દમ અને અન્ય મેં તમને કહ્યું તેમ અહીંયા દેજ કરીને ભરૂચ પાસે ગામ છે તે દધીચી ઋષિની તપસ્થલી છે. અગસ્ત્ય મુનિની પણ તપસ્થલી નર્મદાના કિનારે છે. ઘણા બધા ઋષિઓની જે તપસ્થલી છે તે નર્મદાના કિનારે છે. આચાર્ય શ્રી કર્દમથી પછી વિરામ પામે છે અને પછી એવું કહે છે કર્દમ આદિ ઋષિઓને. પ્રમુખ બધા ઋષિઓના નામનો ઉલ્લેખ કરે છે, પણ બધા ઋષિઓના નામ એક સ્તોત્રમાં લેવા શક્ય નથી, એટલે પછી કર્દમાદિ એવું કહીને વિરામ આપે છે. કર્દમાદિ શર્મદે, શર્મ એટલે સુખ, વસિષ્ઠ વિપ્પલાદ અને કર્દમ આદિ ઋષિઓને જે સુખ આપનારા છે, જે સુખ પ્રદાત્રી છે તે નર્મદા દેવી છે અને એ નર્મદા દેવીના ચરણ કમળમાં હું વંદન કરું છું. આપણે અહીંયા ચતુર્થ સત્રનો પણ અંત કરીએ છીએ, વિરામ કરીએ છીએ. સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિત દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હર હર મહાદેવ. वेदान्तवाक्येषु सदा रमन्तो भिक्षान्नमात्रेण चतुष्टिमन्तः भिक्षान्नमात्रेण चतुष्टिमन्तः अशोकवन्तः करुणैकवन्तः अशोकवन्तः करुणैकवन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः मूलं तरुके बलमाश्रयन्तः मूलं तरुके बलमाश्रयन्तः पाणिद्वयं भूतु ममत्रयन्तः पाणिद्वयं भूतु ममत्रयन्तः कन्थामपि स्त्रीमिव कुत्सयन्तः कन्थामपि स्त्रीमिव कुत्सयन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः देहाभिमानं परिहृत्य दूरात् देहाभिमानं परिहृत्य दूरात् आत्मानमात्मान्यवलोकयन्तः आत्मानमात्मान्यवलोकयन्तः अहर्निशं ब्रह्मण्ये रमन्तः अहर्निशं ब्रह्मण्ये रमन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः स्वानन्दभावे परितुष्टिमन्तः स्वानन्दभावे परितुष्टिमन्तः स्वशान्त सर्वेन्द्रियवृत्तिमन्तः स्वशान्त सर्वेन्द्रियवृत्तिमन्तः नान्तं न मध्यं न बहिस्मरन्तः नान्तं न मध्यं न बहिस्मरन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः
पञ्चाक्षरं पावनमुच्चरन्तः पञ्चाक्षरं पावनमुच्चरन्तः पतिं पशूनां हृदि भावयन्तः पतिं पशूनां हृदि भावयन्तः भिक्षासनादिषु परिभ्रमन्तः भिक्षासनादिषु परिभ्रमन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः। आरती ओम शिव वशिष्ठारु शक्ति पराशर व्यास देव आरती ओम शिव नारायण गोविंद पुण्यति सरस्वती शंकर वास आरती ओम शिव नारायण वामन माधव प्रभु आरती ओम शिव नारायण काली मसारद कली में पावन हरि प्रभु की आरती ओम शिव नारायण की आरती यह कोई प्रेम आवे आरती यह कोई भावे आवे सोनर हरि पद गति भावे आरती ओम शिव नारायण की जय जनिकंदन पावनकारी आरती ओम शिव नारायण की शरण